હવે ક્રમાંક 158. ઓમ સત. ઓમ પંચ પરમેશ્વરીનું સંક્ષિપ્ત સ્વરૂપ એક અક્ષરીયો મંત્ર ઓમ છે. અસિયા ઉષા એ 5 દરેક ભગવાનનો પહેલો અક્ષર ભેગો કરવાથી ઓમ બને છે. અરિહંતનો અ લઈએ, સિદ્ધ ભગવાન એ અશરીરી છે એટલે અશરીરનો પણ અ લઈએ, આચાર્યનો આ લઈએ, ઉપાધ્યાયનો ઉ લઈએ અને મુનિનો મ લઈએ તો અ વત્તા અ વત્તા આ વત્તા ઉ વત્તા મ આ ઓમ શબ્દ બને. બધા જ આસ્તિક ધર્મવાળા ઓમને માને છે. બધા પોતપોતાના એમાં દેવોની કલ્પના કરે એમાં આપણે વિતરાગ ભગવંત પંચ પરમેશ્વરીઓ પણ ઓમમાં સમાય છે. એમ આપણા વિતરાગ માર્ગમાં પણ ઓમ એક અક્ષરીયો મંત્ર છે. પંચ પરમેશ્વરી સૂચક છે. એટલે ઓમ સત. સત બધાને પ્રાપ્ત છે. આત્મા પાંચેય પરમેશ્વરીને પ્રાપ્ત છે. ઓમ સત. હવે આખો પત્ર છે એ વેદાંતની દ્રષ્ટિકોણથી છે, પણ આપણે જૈનની વિતરાગની માન્યતા પ્રમાણે આપણે ઘટાડવાનું છે. શ્રીમાન પુરુષોત્તમ આમાં કૃપાલે લખે છે, શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદગુરુ અને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં. એ એક રૂપ જ છે. શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદગુરુ અને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં. કેમ? તો કે ત્રણેય એક રૂપ જ છે. કેવી રીતે? તો કે શ્રીમાન પુરુષોત્તમ એટલે સર્વજ્ઞ પરમાત્મા, તેમાં અરિયંત અને સિદ્ધ ભગવાન આવે, અને શ્રી સદગુરુમાં આચાર્ય આવે, અને સંતમાં ઉપાધ્યાયને આ બધા સાધક ઉપાસક બીજા આ ઉપાધ્યાયને સાધુ ભગવંત આવે. એટલે પંચ પરમેશ્વરીઓ જે નવકારમાં કહ્યા એ અરિયંત સિદ્ધ તે શ્રીમાન પુરુષોત્તમ, નમો આર્યાણમ એ શ્રી સદગુરુ, અને નમો વજાણ નમો લોય સબસાવણમ આ ઉપાધ્યાયને સાધુ ભગવંત એ ઉપાસક છે. આમ તો સદગુરુ પણ ઉપાસક, તે પણ એ આચાર્ય સ્થાને છે, સંજ્ઞા ઉપરી છે. જ્યારે અરિયંત સિદ્ધ સર્વોત્કૃત કૃત્ય છે, એમને કંઈ કરવા પણ છે નહીં. તો આવા શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદગુરુ અને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં. કૃપાલ કે અમને તો બધા સરખા ભાષે છે. કઈ અપેક્ષાએ? તો કે ત્રણેય એક રૂપ છે એ સ્વરૂપની અપેક્ષાએ. સહજ આત્મ સ્વરૂપ તો એ પાંચેય પરમેશ્વરીઓ પામેલા જ છે. દર્શનમાં બધાનો ગયો છે, બધા સમ્યક દ્રષ્ટિ છે, માટે સ્વરૂપની અપેક્ષાએ અથવા દર્શનમાં ગયાની અપેક્ષાએ બધા એક છે. ફરક શાનો છે? ચારિત્ર મોહનીનો. અને મુખ્ય મહામોય દર્શનમાં છે, અને પાંચેય પરમેશ્વરીઓમાં પૂજવા યોગ્ય તે તો સહજ આત્મ સ્વરૂપ જ છે. અને પાંચેય પરમેશ્વરી સહજ આત્મ સ્વરૂપને પામેલા છે, એટલે સ્વરૂપની અપેક્ષાએ બધા એક છે. તેથી જ નવકારમાં આવે. જે પોતાના સહજ આત્મ સ્વરૂપને પામ્યા ન હોય એવા જ્ઞાનીઓની ગણતરી નવકારમાં નથી, વેશધારીઓની નહીં, પણ જે પોતાના શુદ્ધ સ્વરૂપને પામ્યા એ બધા નવકારમાં આવે. સમ્યક દ્રષ્ટિ આવે. સમ્યક દર્શનની અપેક્ષાએ બધા એક છે. શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદગુરુ અને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં. ત્રણેય એક રૂપ જ છે. હવે આગળ લખે છે, આ સમસ્ત વિશ્વ ભગવદ રૂપ જ છે. આ સમસ્ત વિશ્વ ભગવદ રૂપ જ છે. એટલે જગતમાં રહેલા સર્વ જીવો ભગવાન સ્વરૂપ જ નિશ્ચયને બધા આત્મા અપ્પા સો પરમાપ્પા, આત્મા એ જ પરમાત્મા છે. તો આ સમસ્ત વિશ્વ ભગત રૂપ જ છે. તે ભગવત સ્વેચ્છાએ જગદાકાર થયા છે. તે ભગવાન રૂપ આત્મા જ સ્વેચ્છાએ સ્વઈચ્છાએ રાગ દ્વેષાદિ ભાવો કરી અને જગદાકાર થયા છે. એટલે મનુષ્ય કે દેવ
નારકી કે તિર્યંચ આકારે થયા છે. આપણો શુદ્ધ આત્મા જ વિભાવમાં પરિણમી રાગ દ્વેષ કશાયાદી ભાવો કરી અને પોતે જ આ જગતના આકારે થયો છે. મનુષ્ય રૂપે કે દેવ રૂપે, નારકી રૂપે કે આ બધા 84 લાખ જીવો રૂપે ઉત્પન્ન થયો છે. આની પર્યાય છે. એમાં આ કહે છે કે આત્મા ગમે તે રૂપે થાય એની પર્યાય છે. નિશ્ચય પોતે પરમાત્મા છે, એનું પરમાત્મા સ્વરૂપ નાશ પામતું નથી. આ સમસ્ત વિશ્વ ભગવદ રૂપ જ છે. તે ભગવત સ્વેચ્છાએ જગદાકાર થયા છે. આપણો આત્મા જ વિભાવમાં પરિણમીને આ આકારે થયો છે. ત્રણેય કાળમાં ભગવદ સ્વરૂપ જ છે. ત્રણેય કાળ, અનંતકાળ પહેલા પણ, ભૂતકાળમાં પણ આપણો આત્મા, શુદ્ધ આત્મા તો પોતાના સ્વરૂપે જ રહેલો છે. એ સ્વરૂપથી કદી ચ્યુત થયો નથી. એટલે ત્રણેય કાળમાં, ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં પણ કોઈ કાળે આપણો આત્મા પોતાના સ્વરૂપને છોડશે નહીં. આ સમસ્ત ત્રણેય કાળમાં ભગવદ સ્વરૂપે જ છે. એ પોતાના સ્વરૂપને છોડતો નથી. કોઈ પણ દ્રવ્ય એ બીજા દ્રવ્ય રૂપે કદી પરિણમે નહીં. જળ કદી ચેતન થાય નહીં અને ચેતન કદી જળ થાય નહીં. ભગવાન સ્વરૂપ એવો આત્મા છે તે નિશ્ચયને ભગવાન રૂપ જ રહે છે. ત્રણેય કાળમાં ભગવત સ્વરૂપ જ છે. વિશ્વાકાર થતા નિરાબાધ જ છે. આપણો આત્મા ભલે આ વિશ્વમાં અનેક આકારે થયો છે, છતાં પણ એનું સ્વરૂપ તો અવ્યાભાસ સ્વરૂપ જ છે. વિશ્વાકાર, વિશ્વના આકારે થયા છતાં પણ તે નિરાબાધ જ છે. જેમ સર્પ કુંડલાકાર થાય તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતો નથી. સાપ હોય એ કંઈક કુંડલું વાળીને એકદમ આવો ગોળ ગોળ બનીને થઈ જાય, તેથી કઈ એ સર્પનું સ્વરૂપ તે રૂપ થાય નહીં. જેમ સર્પ કુંડલાકાર થાય તેથી કોઈ પણ પ્રકારના વિકારને તે પામતો નથી અને સ્વરૂપથી ચ્યુત થતો નથી. એમ કુંડલાકાર થવાથી તેથી કઈ એનો સર્પ પણ નાશ પામતું નથી. તેમ શ્રી હરિ જગદાકાર થયા છતાં સ્વરૂપમાં જ છે. શ્રી હરિ પરમાત્મા, આપણો આત્મા નિશ્ચય અને પરમાત્મા તે આવડો એવો શુદ્ધ આત્મા હરિ જેવો તે જગતના આકારે થયા છતાં પણ સ્વરૂપમાં જ, સ્વરૂપથી ચ્યુત થયો નથી. અનંતકાળથી આપણા આત્મે અનંત દેહ ધારણ કર્યા, અનંત પર્યાય ધારણ કર્યા, છતાં આત્માનો એક પ્રદેશ પણ ઘસાયો નથી. તેવો ને તેવો જ છે. જેની કોઈ આદિ નથી એવા અનંત જન્મમણ થયા. એક પ્રદેશ પણ જો ઘસા, અસંખ્યાત પ્રદેશ આત્મા, તો આજે અનંત કાળમાં તો એ બિલકુલ એનું અસ્તિત્વ નાશ પામી ગયો હોત. શ્રી હરિ, તેવી જ રીતે શ્રી હરિ એટલે આત્મા તે જગદાકાર થયા છતાં સ્વરૂપમાં જ છે. અમારો અને સર્વજ્ઞાનીઓનો નિશ્ચય છે કે અનંત સ્વરૂપે એક તે ભગવદ જ છે. કૃપાલ કે અમારો અને પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓનો પણ આ જ નિશ્ચય છે કે અનંત સ્વરૂપે એક તે ભગવદ જ છે. અનંત દેહ ધારણ કર્યા છતાં તે આત્મા તો ભગવદ રૂપ જ છે. અનંત સ્વરૂપ ભલે ત્યાં એને લીધા હોય તો પણ તે આત્મા તો ભગવાન રૂપ જ છે. અને એટલા માટે જ આપણે આપણું ભગવાન સ્વરૂપ પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જો એ બદલાઈ ગયું હોય, નાશ પામી ગયું હોય તો આપણે પ્રયત્ન કરવો વ્યર્થ છે. પણ એવું નથી. આપણું જે સહજાત્મ સ્વરૂપ તો ટંકોત કિરણવત છે, એમ જ છે. એ ક્યાંય નાશ પામ્યું નથી. આ કર્મને આધીને ઢંકાયેલું છે. તિરોભાવે એને આવિર્ભાવ કરવું છે. અમારો અને સર્વજ્ઞાનીઓનો નિશ્ચય છે કે અનંત સ્વરૂપે એક તે ભગવત સ્વરૂપ જ છે. અનંત કાળ પહેલા આ સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી જ ઉત્પન્ન થયું હતું.
અનંતકાળ પહેલા, કોઈ કાળે જેની આદિ નથી, છતાં પણ આપણો આત્મા અનંતકાળથી આ વિશ્વરૂપે થયેલો છે, એટલે અનંત પર્યાય ધારણ કરે છે. તેનું કારણ પણ ભગવાન સ્વરૂપ આત્માનો જ વિભાવ ભાવ છે. આત્મા સ્વભાવમાં આવ્યો નથી, વિભાવમાં છે. એટલે રાગ દ્વેષાદી ભાવો કરીને પોતાનું જગત પોતે જ ઉત્પન્ન કર્યું છે, કોઈ બીજાએ નથી કર્યું. ત્યાં કોઈ બીજા ઈશ્વર નથી કે આપણને આ જગતમાં મોકલે. અનંતકાળ પહેલા સમસ્ત વિશ્વમાં રહેલા સમસ્ત જીવો તે પોતાનું જગત પોતે જ ઊભું કરે છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. પોતાના વિકલ્પો મોહના, રાગના, દ્વેષના, કામ ક્રોધાદી ભાવના કરી અને આ જન્મમણ ઊભા કરે છે. અનંતકાળ પહેલા સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી જ ઉત્પન્ન થયું હતું અને અનંતકાળે લય થઈ તે ભગવત રૂપ જ થશે. પોતાનો સંસાર પોતે ઊભો કર્યો છે. એટલે પોતે જ રાગ દ્વેષાદી ભાવોથી મુક્ત થઈ જ્યારે થશે ત્યારે એનો સંસાર લય પામી પોતે જ ભગવત રૂપ થશે. પોતે પોતાના સહજાત્મ સ્વરૂપમાં સમાઈ જશે. ચિત્ત અને આનંદ એ બે પદાર્થ જગતને વિશે ભગવતે તિરોભાવે કર્યા છે. ચિત્ત એટલે જ્ઞાન અને આનંદ એટલે સુખ. તો જે આત્માના જ્ઞાન અને સુખ ગુણ છે એ બે પદાર્થ જળને વિશે ભગવતે તિરોભાવે કર્યા છે. એટલે આ દેહને વિશે જ્ઞાન અને સુખ જે આત્માનો ગુણ છે, તો આત્મા વિભાવમાં પરિણમી 8 કર્મોથી અવરાયેલો છે. પોતાનો જ ભગવત આત્મા આવા કર્મોના આવરણ કરીને પોતાનું જે જ્ઞાન અને સુખ ગુણ છે બેને ઢાંકી દીધા છે. ચિત્ત અને આનંદ એ બે પદાર્થ જળને વિશે એટલે આ દેહને વિશે ભગવતે એટલે આત્માએ તિરોભાવે કર્યા છે, અવરાયેલા છે 8 કર્મોથી. 8 કર્મ કોણે કર્યા? પોતે જ. જીવને વિશે એક આનંદ જ તિરોભાવે કરેલ છે. જીવનું જે જ્ઞાન છે, આમ તો જ્ઞાનનો અંશ પણ આપણને પ્રગટ છે એટલે જાણીએ છીએ આત્મામાં તો અનંત જ્ઞાન રહેલું છે, પણ બધું આવરિત છે. અંશ માત્ર એક ક્ષોભમ છે જ્ઞાનનો. તેથી આપણે આ બધું જાણીએ છીએ, જોઈએ છીએ. તો એમ જ્ઞાન તો એનો આત્માનો મુખ્ય ગુણ છે, એનાથી ઓળખાય છે. પણ જીવને વિશે એક આનંદ જ તિરોભાવે કરેલ છે. અને આનંદ જે સુખ ગુણ છે એ તિરોભાવે એટલે ઢંકાઈ ગયો. એટલે આ જીવ બીજામાં જ સુખ કલ્પે છે. સુખ આત્માનો ગુણ, પણ આ જીવ બીજામાં કલ્પે છે. સુખ ખાવામાં છે, પૂતગલમાં છે, સંસારમાં છે. સ્વરૂપે તો સર્વસ્થિત અચિત્ત આનંદ રૂપ જ છે. સ્વરૂપની અપેક્ષાએ જોઈએ તો સર્વ જીવ સતચિદ આનંદ સ્વરૂપ જ છે. નિશ્ચયને એ છે અનંત સુખમય આત્મા. તો આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. જો સ્વભાવ એનો અનંત સુખ બનાવે તો કોઈ કાળે પ્રગટે નહીં, પણ ઢંકાયેલો છે, કર્મોથી આવૃત છે, વિપરીત માન્યતાઓથી એને સુખ બીજે કલ્પ્યું છે. સ્વરૂપે તો સર્વચિત્ત આનંદ સ્વરૂપ જ છે. સ્વરૂપ લીલા ભજવાને અર્થે એટલે પોતાના સ્વરૂપ પ્રાપ્તિને માટે ભગવતની આવિર્ભાવ અને તિરોભાવ નામની શક્તિઓ પ્રચરે છે. ભગવાનની જે પ્રગટ છે શક્તિઓ અને મારામાં તે ઢંકાયેલી છે, જેનું સ્વરૂપ પ્રગટ થયું તેને તો આવિર્ભાવે શક્તિઓ પ્રગટ છે. અને આપણો આત્મા જે ભગવાન રૂપ છે તેની બધી શક્તિઓ તિરોભાવે છે, ઢંકાયેલી છે, પણ અંદર તો છે જ. સ્વરૂપ લીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરોભાવ નામની શક્તિઓ પ્રચરે છે. શક્તિઓ આત્મામાં જ છે, કોઈની પ્રગટ છે ને કોઈની અપ્રગટ છે. ભગવાન તીર્થંકરોની, કેવડીઓની, જ્ઞાનીઓની એ શક્તિઓ પ્રગટ થઈ આપણી ઢંકાયેલી છે, પણ અંદર છે જ. એ જડ કે જીવ
ક્યાંય બીજેથી આવ્યા નથી કે ભાઈ આ જળ ને જીવો પહેલા કંઈ બીજે હતા તે હવે આ વિશ્વમાં આવ્યા, એમ નથી. અનાદિકાળથી છે જ. જળ પણ છે જ અને ચેતન પણ છે. બધું જ અનાદિ છે. જીવ પણ અનાદિ અને પૂતગલ પણ અનાદિ, છે દ્રવ્યો અનાદિ. એ જળ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે. આ જીવની ઉત્પત્તિ એટલે જીવ પર્યાયની ઉત્પત્તિ આ જગતમાં જે દેખાય છે, આ પર્યાય આપણા, તે આત્માથી જ. આત્માએ જેવા ભાવો કર્યા તેવા આના પર્યાય થાય છે. હમણાં આપણે મનુષ્ય પર્યાયમાં છીએ. તો એ જળ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ એટલે જીવ પર્યાયની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે, આત્માથી જ છે, આત્માના ભાવોથી જ છે. તેના તે અંશ જ છે. એટલે જીવનો પર્યાય તે જીવનો જ અંશ, ગુણની જ પર્યાય થાય છે. તેના તે અંશ જ છે. એ પર્યાયો પણ આત્માના ગુણના જ અંશ છે. બ્રહ્મ રૂપ જ છે. આ એ પણ આત્મા રૂપ જ છે. આત્મામાંથી થયેલા છે. ગુણ પર્યવત દ્રવ્યમ, ગુણ અને પર્યાયથી જ દ્રવ્યયુક્ત હોય છે. અને ભગવત રૂપ જ છે. તે બ્રહ્મ સ્વરૂપે જ. બ્રહ્મનો એક અંશ હોય કે અનંતાંશ હોય, બધું બ્રહ્મ સ્વરૂપ છે. સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી પ્રવર્તે છે. આ જે કંઈ પણ થઈ રહ્યું છે, આજે આત્મા આ અનેક રૂપ ધારણ કરે કે અનેક કાર્યનો કર્તા બને છે, તે વિભાવથી આ જગત કર્મનો કર્તા બને છે અને સ્વભાવમાં આવે ત્યારે સ્વભાવનો કર્તા બને છે. વિભાવનો કર્તા બને છે રાગદ્વેષાદિ ભાવોથી, એટલે આ ચાર ગતિમાં દંડાય છે. સ્વભાવનો કર્તા બને છે ત્યારે સ્વભાવમાં સુખ અનુભવે છે. એટલે સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે જ છે, આત્મા જ છે. સર્વ તે જ રૂપ છે. એટલે કે આત્મા જ ભગવત રૂપે છે. ભિન્ન ભાવ અને ભેદનો અવકાશ જ નથી. આત્મા અને એના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. ભિન્ન ભાવ અને ભેદનો અવકાશ જ નથી. તેમ છે જ નહીં. ઈશ્વર ઈચ્છાથી તેમ ભાસ્યું છે અને તે શ્રીમાન હરિને જ ભાસ્યું છે. એટલે આત્મા જ ભગવત રૂપે છે. એમાં એના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. નિશ્ચયને એક રૂપ જ છે, પણ અજ્ઞાનથી એમ ભાસ્યું છે અને તે શ્રીમાન હરિને જ ભાસ્યું છે. આત્માને જ આવું અજ્ઞાનના કારણે આવું ભાષ્યમાન થાય છે. પર સ્વરૂપે પોતાને માને, અર્થાત તું તે જ છો, તું તે આત્મા જ છો. તત્વમ અસી, તે તત્વ તું છો. આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે. જ્ઞાન એ આત્માનું ગુણ છે. એનો સુખ ગુણ એ અંશે પ્રગટ થવાથી જીવ સુખ શોધે છે. તો આ સુખ શોધે છે બહાર, છે આત્મામાં સુખ શોધે છે બહાર જળ વસ્તુઓમાં. આનંદનો અંશ આવિર્ભાવ એટલે પ્રગટ હોવાથી, કેમ કે સુખ ગુણ આત્માનો છે, જળમાં નથી. આત્માને કંઈ સુખ અનુભવાય એટલે સુખ ક્યાં છે? તેની કલ્પના પૂતગલમાં થઈ છે. આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે સુખને શોધે છે અને તેથી જેમાં ચિત્ત અને આનંદ એ બે અંશો તિરોભાવે કર્યા છે, એવા જડમાં શોધવામાં અનવાના ભ્રમમાં પડ્યો છે. એટલે ચિત્ત અને આનંદ, જ્ઞાનાનંદ તે એ જ્ઞાન અને આનંદ એ અથવા જ્ઞાન અને સુખ એ બે અંશો જડમાં તિરોભાવે, જડમાં છે નહીં પણ એને દેખાય છે. પણ આ જીવ ભ્રમથી એ જડમાં જ સુખ શોધવાના ભ્રમમાં પડ્યો છે, ભ્રાંતિમાં પડી ગયો. સુખ ક્યાં છે? કે જડમાં.
ખાવામાં સુખ, જોવામાં, સૂંઘવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, પણ નાની કે એ તારી ભ્રાંતિ છે, સુખ તેમાં નથી. પણ તે આનંદ સ્વરૂપ તો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. તે આત્માનું અનંત સુખ તે તમને શુદ્ધ આત્મામાં જ પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે આવો અખંડ બોધ થયે આ સમસ્ત વિશ્વ બ્રહ્મ સ્વરૂપ જ ભગવત રૂપ જ ભાસ છે. અને જ્યારે તમને આવું આત્માનું શુદ્ધ આત્માનું સ્વરૂપ અનુભવમાં આવશે, તે પ્રાપ્ત થયે આવો અખંડ બોધ થયે આત્માનું અખંડિત સ્વરૂપ તે સમજાય, આ સમસ્ત વિશ્વના જીવો પણ બ્રહ્મ સ્વરૂપ જ ભગવત રૂપ જ ભાસ છે. એટલે મૂળ સ્વરૂપે શુદ્ધ બ્રહ્મ રૂપ જ છે. બધા આત્માઓ છે એમ જ ભાસ છે. જ્યારે પોતાને તેને આત્માનો અનુભવ થશે ત્યારે એમ છે જ, એમ અમારો નિશ્ચય અનુભવ છે જ. કૃપાલ કે અમે અનુભવથી કહીએ છીએ, અમને આત્માનો અનુભવ થયો છે, એથી અમને વિશ્વના સર્વ જીવો નિશ્ચયને બ્રહ્મ સ્વરૂપ જ ભાસે છે. બધા જ પરમાત્મા છે. એમ પ્રભુ કે અમને તો બધા આત્મા દેખાય, આ તો મળના છે શરીર. એમ જ્યારે જ્ઞાન પ્રાપ્તિ થાય, પોતાને આત્માનો અનુભવ થાય, ત્યારે એને આખું વિશ્વ ભગવત રૂપ ભાસે. ત્યારે એ પ્રાપ્ત થયે એટલે જ્ઞાન પ્રાપ્ત થાય, આવો અખંડ બોધ થયે આ સમસ્ત વિશ્વ બ્રહ્મ રૂપ જ ભગવત રૂપ જ ભાસ છે. એમ છે જ, એમ છે જ, બધા આત્મા જ છે. નિશ્ચય રે આ બધું કર્મનું સ્વરૂપ છે, દેખાય છે તે એમ ભાસ છે. એમ છે જ, એમ અમારો નિશ્ચય અનુભવ છે જ. જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવત રૂપ લાગશે, ત્યારે જીવ ભાવ મટી જઈ સતચિદ આનંદ એવું બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થશે. કે જ્યારે તમને આ વિશ્વ ભગવત રૂપ લાગશે, એટલે કે જ્યારે તમને સર્વમાં આત્મદ્રષ્ટિ થશે, સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. એટલે જ્યારે તમને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ થશે, ત્યારે તમને આખું વિશ્વ ભગવત સ્વરૂપ ભાસશે. કે જેવો મારો આત્મા દેહથી ભિન્ન અને સુખ સ્વરૂપ તેવો જ બધાનો છે. અહીંયા અનુભવ હોય તો અહીંયા ભેદ પડ્યો હોય તો બધામાં ભેદ જણાય. અહીંયા તો દેહ તે જ આત્મા મનાય, એટલે બધા જ આ દેહ તે જ આત્મા એ મનાય. પણ અહીંયા દેહથી ભિન્ન અનુભવ થાય ત્યારે બધું ભિન્ન સ્વરૂપ ભાસે. જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવત સ્વરૂપ લાગશે, ત્યારે શું થશે? તો કે ત્યારે જીવ ભાવ મટી જઈ સચ્ચિદ આનંદ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થશે. પછી તમારો જીવ નહીં, તમે તો બ્રહ્મા છો, પરમાત્મા છો. એમ જીવ ભાવ મટી જઈ સતચિદ આનંદ સ્વરૂપ એટલે જ્ઞાન દર્શન ચારિત્રમય એવું આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટશે. ત્યારે તો હું જ બ્રહ્મ છું એમ લાગશે. અહમ બ્રહ્માસ્મિ. ત્યારે એમ થશે કે હું જ બ્રહ્મ છું. પહેલા તો એવી ભાવના થશે, અનુભવ થયે જ્યારે આખું જગત બ્રહ્મરૂપ ભાસશે, ત્યારે કે જે સતચિદ આનંદથી ભરપૂર એવું આત્માનું પરમાત્મા સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ પ્રગટશે. ત્યારે હું જ બ્રહ્મરૂપ છું એમ લાગશે. સચ્ચિદ આનંદ એવું બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થશે. પછી અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મા છું. પણ આ પોતાનું સહજ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થશે ત્યારે ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ છે આપણી. એટલે આ બધા પર્યાય દેખાય. આ શરીર દેખાય, સ્ત્રી દેખાય, પુરુષ દેખાય, વાણીઓ દેખાય, બ્રાહ્મણ દેખાય. આ બધી દ્રષ્ટિ તે વિપર્યાસ દ્રષ્ટિ છે. જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ થશે ત્યારે રાગવેશ મટશે અને જ્ઞાન થયે જ દ્રવ્ય દ્રષ્ટિ આવશે. આ પ્રમાણે આ પત્રાંક 158 પૂરો થયો. એનું વિવેચન છે પણ એક લીટી જ છે. વિવેચનમાં બ્રહ્મચાર્ય એટલું જ કહ્યું કે જ્ઞાન અપેક્ષાએ ભગવાન સર્વવ્યાપી છે, સિદ્ધા લયમાં ભગવાન છે. જ્ઞાન અપેક્ષા
ભગવાનનું જ્ઞાન સર્વત્ર વ્યાપે છે. વેદાંતમાં કહે કે આ બધું ભગવત રૂપ જ છે. આત્મા સત જગત મિથ્યા, એટલે ઈશ્વર સર્વત્ર રહેલો છે એમ કહે કે ઈશ્વર અહીંયા આવે નહીં બધામાં, પણ ઈશ્વરનું જ્ઞાન સર્વત્ર પહોંચે છે. એટલે જ્ઞાન અપેક્ષાએ જોતા ઈશ્વર સર્વવ્યાપી છે. જેમ કે ભગવાન સિદ્ધાલયમાં બિરાજે, ભગવાનના જ્ઞાનથી કોઈ વસ્તુ બહાર જ નથી. ભગવાન તો ત્યાં બેઠા આખું વિશ્વ જુએ છે, કેમ કે એમને દર્શનાવણીય કર્મનો સર્વથા નાશ થયો છે. અનંત દર્શન ગુણ પ્રગટ્યો. શુદ્ધ આત્માને એટલે એને તો આખું વિશ્વ દેખાય, સર્વ પદાર્થો દેખાય. અને અનંત જ્ઞાન પ્રગટવાથી સર્વના ગુણધર્મ બધું જ જણાય છે. અને મોહનીય કર્મના સવાથી સુખ ગુણ પ્રગટ થયેલો છે. યથાખ્યાત ચારિત્ર સંપૂર્ણ આ શુદ્ધ દશા પ્રાપ્ત થઈ એટલે આત્મામાં જે અનંત સુખ છે એ પણ બધું પ્રગટ છે. અને અંતરાય કર્મના થવાથી અનંત વીર્ય શક્તિ પ્રગટ થઈ છે. એટલે એમને અનંત સુખ સર્વકાલ ભોગવવા છતાં પણ એમને કદી થાક લાગશે નહીં, કેમ કે અનંત વીર્ય શક્તિ પ્રગટ છે. એવું ભગવાનનું સ્વરૂપ છે જે સિદ્ધાલયમાં બિરાજે. પણ આપણા સર્વ આત્માનું પણ એ સ્વરૂપ છે કે ભલે ને એ સિદ્ધ અવસ્થાને બધા પંચ પરમેષ્ઠીઓ પામ્યા કે પામશે, એથી આપણે શું લાભ? તો કે તું પણ એ સ્વરૂપે છે, તારું કંઈ સ્વરૂપ બીજું નથી. આપણને સજાત્મ સ્વરૂપનું ધ્યાન કેમ આપ્યું? કે તારું પણ સ્વરૂપ પંચ પરમેષ્ઠી જેવું જ છે, એમાં કોઈ અંતર નથી. અહીંયા કંઈક સર્વ આત્મા ભગવત રૂપ જ છે, સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. બધા ભગવાન રૂપ જ બધા આત્માઓ છે, પણ પોતાનું સહજ આત્મ સ્વરૂપ કેમ પ્રગટ થાય એ વાત જે સમજે તે જ તે સ્વરૂપને પામે. જે ન સમજે એ અનંત કાળમાં નહીં પામે. એટલે કૃપાલ કર વિચાર તો પામ, ઔષધ વિચાર ધ્યાન. એટલે સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય. કેવી રીતે સમજવું પોતાનું સિદ્ધ સ્વરૂપ? પોતાને તો ખબર નથી. તો કે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. સદગુરુ આજ્ઞાથી સમજ. જ્ઞાની કહે તેમ સમજવું. આપણને તો અનુભવ નથી. જ્ઞાનીએ કહ્યું કે તું દેહથી ભિન્ન આત્મા છું, દેહ તારું સ્વરૂપ નહીં, તે આપણે સમજવું જોઈએ, એમ માનવું જોઈએ. જે વસ્તુ આપણે ગજાની બહાર છે અને જ્ઞાનીને અનુભવ છે, તો એ જે કેમ માનવું જોઈએ. એટલે પ્રભુ તું કેવો? તો કે અનંતા જ્ઞાનીઓએ જેવો જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો હું આત્મા છું. મને ખબર નથી. હું તો અનાદિ અજ્ઞાની છું. હું તો દેહને જ આત્મા માનું છું કે આત્માને દેવ શેડ ભેળ કરી નાખ્યું. પણ મારો આત્મા પરમાત્મા જેવો છે અને આ દેહાદિથી ભિન્ન છે. હું દેહાદિ સ્વરૂપે નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. મેં માન્યા છે તે મારું અજ્ઞાન છે. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છે. દેહાદિથી ભિન્ન આત્મા રે છે. પેલા તો છે શું છે? દેહથી ભિન્ન આત્મા છે. હમણાં તો એક મેચ છે. દેહ જે ક્ષેત્રમાં દેહના પરમાણુઓ તે ક્ષેત્રમાં આત્માના પ્રદેશો એક ક્ષેત્ર વગાય છે, એક જ ક્ષેત્રમાં ભરી રહેલા છે. એટલે આપણને ભેળસેળ વાળું ભાષે, પણ નાની કે બે જુદા છે. જેમ પાણી અને દૂધ બે ભેગા છે, આપણને દૂધ ભાષે પણ એમાં પાણી રહેલું છે. એ પાણી જુદું પડે ત્યારે દૂધ જુદું આવે, મલાઈ બની જાય કે પાવડર બની જાય ત્યારે લાગે કે પાણી નીકળી ગયું. જુદું હતું તો નીકળ્યું, જુદું ન હોય તો કદી ન નીકળે. તેમ આપણા આત્મામાંથી આ જીવ નીકળી જાય છે તો જીવ જુદો, જીવ જુદા, પુદ્ગલ જુદા. यही तत्व का सार, अन्य सभी व्याख्यान भी याही का विस्तार. જીવ જુદો છે, પુદ્ગલ એવું શરીર જુદું છે. આ બધા શાસ્ત્રો આ સમજાવવા માટે છે. જીવ જુદા, પુદ્ગલ જુદા, યહી તત્વ કા સાર. આ બધું તત્વ જાણીને આ સારરૂપ ભૂત તત્વ આ છે કે તું આ દેહાદથી ભિન્ન છે.
अन्य सभी व्याख्यान भी याही का विस्तार જેટલો બધો વ્યાખ્યાન કર્યા છે શાસ્ત્રો તે આ સમજાવવા માટે જ. એટલે મૂળભૂત જ્ઞાન શું છે તે કૃપાલદેવે મૂળ માર્ગમાં જ કહ્યું કે છે દેહાદિથી આદિ. આદિમાં બધું આવી ગયું, મારું કઈ નથી. છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ઉપયોગી આ એક લક્ષણ છે આત્માનું ઓળખવાનું. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. જ્ઞાન ઉપયોગ એટલે જાણવાનો જે ગુણધર્મ એ આત્મામાં જ છે. આ જગતમાં કોઈ એવો પદાર્થ નથી કે જે પોતે જાણે પોતે કોણ છે અને બીજાને જણાવે એવો કોઈ પદાર્થ નથી આત્મા સિવાય. એક આત્મા જ એવું દ્રવ્ય છે કે જે પોતે કોણ છે એ જાણે છે અને જગતના સર્વ પદાર્થોને જણાવે. એટલે ઉપયોગ લક્ષણ વાળો ઉપયોગી લક્ષણ, ઉપયોગ લક્ષણમ. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનું મુખ્ય લક્ષણ છે. જે જાણ કરે, જે જોજો કરે તે આત્મા, અને જે કદી જાણી ન શકે, જોઈ ન શકે તે જડ. ઉપયોગી સદા વિનાશ. સદા એટલે હંમેશા, અવિનાશ હંમેશા એટલે કોઈ કાળે ભલે જન્મ મરણ થઈ ગયા પણ આત્માનો કોઈ કાળે વિનાશ થયો જ નથી, થશે પણ નહીં. કેમ કે અજર અમર અવિનાશી સ્વરૂપ છે. પણ આપણને ખબર નથી, માટે કહ્યું કે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. જ્ઞાની પુરુષોએ એવા ભિન્ન આત્માનો અનુભવ કર્યો છે, એમણે જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે, માટે એની શ્રદ્ધાએ તમે માન્ય કરો. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનો નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કયું જ્ઞાન તેનું નામ ખાસ. પ્રભુશ્રી તો કે એનું નામ ખાસ, ખાસ ને ખાસ 3 વાર. પ્રભુશ્રી કે ખાસ તો આ જ જાણવું છે, બધું જાણીને આ જાણવું છે. કેમ કે જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. બધું જાણે, આત્માને ન જાણે પોતે કોણ છે તો બધું જાણેલું ફોક. એટલે સર્વ શાસ્ત્રોનું જ્ઞાન પોતાના સ્વરૂપને ઓળખવા માટે છે. અને જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત દુઃખ પોતાના સ્વરૂપને નથી જાણ્યો માટે એ પરને પોતાનું માને છે. એ ભાવ ચોરી છે. આપણે દેહને પોતાનું માનીએ, પોતાનું નથી. કુટુંબને પોતાનું માનીએ, પોતાનું નથી. પોતાનું અધ્ય સાથે આવે કે એને જવા ન દે, તેમ ધનાદિ ને પોતાના માન્યા નથી પોતાનું. એમ જેમ છે તેમ માને તો જ છૂટે, નહીં તો અમારા આગદ્વેષ થઈને બંધાઈને 4 ગતિમાં રજલ્યા જ કરે છે. તો આ ખાસ મૂળભૂત જ્ઞાન છે. હું શુદ્ધ આત્મા છું, સહજાત્મ સ્વરૂપ છું, એ ભાવ જેમ જેમ દ્રઢ થાય તેમ તેમ જીવ સંસારથી છૂટે છે. એથી દેહાધ્યાસ તૂટતો જાય છે. અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ ધર્મનો મર્મ. દેહાધ્યાસ કેમ છૂટે? કે દેહથી હું નહીં, હું તો સહજાત્મ સ્વરૂપ છું. કેવો? પંચ પરમેષ્ઠી જેવો, પરમ ગુરુ જેવો, એવો હું પણ છું. એ ભાવ દ્રઢ કરાવવા માટે આ મહાપુરુષે અનેક યોજના કરી છે. કોઈ રીતે જીવ સમજે, પોતાના સ્વરૂપને સમજે તો જ જન્મ મરણ છૂટે, તો જ રાગદ્વેષ ઘટે. નહીં તો પરને પોતાના માની અને અનંત સંસારમાં દુઃખ ભોગવે છે. એટલે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમુ શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ ભગવાનથી આપણને વાત સમજાવી કે તું દેહથી ભિન્ન આત્મા છે, દેહાદથી ભિન્ન આત્મા. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. એટલે આપણને 6 પદની શ્રદ્ધા જો થઈ ગઈ તો બસ આપણું કામ થઈ ગયું. અર્થાત 6 પદની શ્રદ્ધામાં સમ્યક દર્શન રહેલું છે. હું આત્મા છું, નિત્ય છું, હું કર્મનો કરતા છું વિભાવના કારણે, અને તે જ કર્મનો ભોગતા પણ છું, કરું છું. માટે હવે સર્વ કર્મથી મુક્તિ થવાનું મોક્ષ પણ છે, અને તે મુક્તિ મેળવવાનો ઉપાય પણ છે. એ 6 પદની શ્રદ્ધામાં સંકિત રહેલું છે. અને સમ્યક દર્શન થાય તો જીવ છૂટે.
સમકિત નબી લયું રે એ તો રૂલ્યો ચતુર્ગતિમાં. એટલે સમ્યક દર્શન આપણે પહેલા પ્રગટાવવાની ભાવના રાખવી. કેમ કે કેવળ જ્ઞાનનું બીજ સમકિત આવ્યું એટલે કેવળ જ્ઞાન આવશે જ. સમ્યક દર્શન વગર કેવળ જ્ઞાન ના આવે. નિશ્ચય સમકિત, અને એના માટે વ્યવહાર સમકિત જોઈએ. વ્યવહાર સમકિત લાવવા માટે સાચા દેવ, સાચા ગુરુને સાચા ધર્મની શ્રદ્ધા જોઈએ. સાચા દેવ અરિયન, સાચા ગુરુ નિર્ગ્રંથ જ્ઞાની પુરુષ, આત્મજ્ઞાની, સાચો ધર્મ, દયા, મૂળ, અહિંસા, પરમો ધર્મ. એ ત્રણ તત્વની શ્રદ્ધામાં વ્યવહાર સમકિત રહ્યું અને એ જ નિશ્ચયનું કારણ થાય છે. નિશ્ચય સમકિત થયું એક વાર કે પછી એકદમ આગળ દોડા એની ઝડપ વધી જાય છે કેવળ જ્ઞાન પ્રગટાવવા, કેમ કે અનુભવ થઈ ગયો. એટલે આ જ માર્ગ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો, જ્યાં આપણે આત્મદ્રષ્ટિ કરાવી. સૌમાં આત્મા જુઓ. પૂતગલ દેખાય છે અજ્ઞાન વસે મૂકી દઈ. જ્ઞાનમય આત્મા છે એમ જ્ઞાનીના કહેવાથી કે સર્વમાં આત્મા જોવાનો અભ્યાસ કરો, અને હું પણ આત્મા છું સજાત્મ સ્વરૂપ તેનું ધ્યાન કરો. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે. પત્ર 159. તે અચિંત્ય મૂર્તિ હરિને નમસ્કાર. તે અચિંત્ય મૂર્તિ હરિને નમસ્કાર. આ બધા પત્રો વેદાંતની દ્રષ્ટિકોણથી લખાયેલા છે. આશ્રય કૃપાલદેવ જાણે. એમાં વેદાંતની માન્યતા પ્રમાણે લખેલું જોવામાં આવે છે. આપણે એને આપણી જૈન દ્રષ્ટિએ ઘટાડવા પ્રયત્ન કરવો. વેદાંતની શું માન્યતા છે એ આપણે શુદ્ધ નિશ્ચયને જોઈએ તો આપણા જૈનની માન્યતા સાથે બધું મળે. કેમ કે ભગવાનનું જે તત્વ છે વિતરાગનું, એ અપેક્ષાએ જોતા સર્વ ધર્મ એના અંશ જ. બધા ધર્મોને ભેગા કરીએ તો તે જૈન દર્શન થાય, અને જૈન દર્શનને વિસ્તારીએ તો એ બીજા બધા ધર્મ છે. સટ દરીષણ જીન અંગ ભણી જે ન્યાસ સળંગજો સાધે. એટલે બધા જ જે ધર્મો છે સટ દર્શન, તે બધા જ જીનના અંગ છે. જેમ આપણે હાથ પગ માથું બધું ભેગું કરીએ તો શરીર કહેવાય, તેમ બધા ધર્મો જૈન ધર્મના અંગ છે. બધાને ભેગા કરીએ ત્યારે જૈન દર્શન થાય, અને જૈન દર્શનને વિસ્તારીએ તો આ બધા ધર્મો થાય. હવે આમાં લખે છે તે અચિંત્ય મૂર્તિ હરિને નમસ્કાર. હરિ એટલે પરમાત્મા અચિંત્ય મૂર્તિ છે, જેનું ચિંતન આપણા જેવા અજ્ઞાનીઓથી ન થાય. કેમ કે એ પરમાત્માનું સ્વરૂપ અગમ અગોચર છે. અંતરંગ આત્મશુદ્ધિ છે. એ શુદ્ધ આત્મા કંઈ આમ શરીરની જેમ દેખાય નહીં. તો તે અચિંત્ય મૂર્તિ છે. એટલે અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. ભગવાનનું જે સ્વરૂપ અચિંત્ય છે, ચિંતવવામાં પણ ના આવે. આમ તો અનુભવ ગોચર છે, છતાં પણ આપણને એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ જ નથી. માટે ચિંતન પણ કેવી રીતે કરીએ? તે અચિંત્ય મૂર્તિ એવા હરિ પરમાત્માને મારા નમસ્કાર હો. પરમ પ્રેમ સ્વરૂપ આનંદ મૂર્તિ, આનંદ જ જેનું સ્વરૂપ છે, એવા શ્રીમાન હરિના ચરણ કમળની અન્યને ભક્તિ અમે ઈચ્છીએ છીએ. પરમ પ્રેમ સ્વરૂપ ભગવાન તો વિતરાગ છે. એમને કોઈ પ્રત્યે રાગે નથી, દ્વેષે નથી, પણ એ નિષ્કારણ કરુણાશીલ પરમાત્મા છે. તેથી આત્માર્થીને કે જ્ઞાનીઓને એ પરમાત્મા પ્રત્યે પરમ પ્રેમ આવે છે. કેમ કે એ આપણને જન્મ જરા મરણથી સર્વ દુઃખથી મુક્ત થવાનો સાચો ઉપાય બતાવે છે. તો આવા નિષ્કારણ કરુણાશીલ પરમાત્મા તે પરમ પ્રેમ સ્વરૂપ છે. એમને નિષ્કારણ પ્રીતિ છે બધા પ્રત્યે, કોઈ પ્રત્યે રાગદ્વેષ નથી. તેના કારણે જગતવાસી જીવોને જેને પરમાત્મા સ્વરૂપ જોઈએ છે એ બધાને એના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે, ભક્તિ પ્રગટે છે. તો આવા પરમાત્મા તે પરમ પ્રેમ સ્વરૂપ
આનંદની મૂર્તિ છે, આનંદનો જ ઘનપિંડ છે. ભગવાનના સ્વરૂપમાં કોઈ દુઃખ છે જ નહીં. દુઃખ બધું સંસારી જીવોને છે. રાગના કારણે, દ્વેષના કારણે, કે અજ્ઞાનના કારણે, કે કષાયના કારણે સંસારી જીવો દુઃખી છે. ભગવાનને કોઈ દુઃખ નથી. એ તો આનંદી જ મૂર્તિ છે. પરમ પ્રેમ સ્વરૂપ આનંદ મૂર્તિ, આનંદ જ જેનું સ્વરૂપ છે, પરમાનંદ જ જેનું રૂપ છે, તેને કોઈ દુઃખ છે જ નહીં. એ ચાહે મોક્ષમાં હો કે અહીંયા હો, એ તો પોતાના સહજ આત્મ સ્વરૂપમાં જ સદા લીન છે. પરમ પ્રેમ સ્વરૂપ આનંદ મૂર્તિ, આનંદ જ જેનું સ્વરૂપ છે, એવા શ્રીમાન હરિના ચરણ કમળની અનંત ભક્તિ અમે ઈચ્છીએ છીએ. આવા પરમ આનંદ સ્વરૂપ પરમાત્માની ના ચરણ કમળની અમે અનન્ય પ્રેમે ભક્તિ ઈચ્છીએ છીએ. એમના પ્રત્યે જ અમારો પરમ પ્રેમ હો, એમ કૃપાલ કે અમે તો એ ઈચ્છીએ છીએ. કેમ કે એ સ્વરૂપ, સંપૂર્ણ સ્વરૂપ એમને પ્રાપ્ત કરવું છે. વારંવાર અને અસંખ્ય પ્રકારે અમે વિચાર કર્યો કે સી રીતે અમે સમાધિ રૂપ હોઈએ. હવે વારંવાર એ વિચાર કર્યો કૃપાલ કે, અથવા અસંખ્ય પ્રકારે વિચાર કર્યો કે સી રીતે અમે સમાધિ રૂપ હોઈએ. એટલે અમે અમારા સ્વરૂપમાં સ્થિતિ કેમ પામીએ. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. ત્યાં પરમ સુખ છે, નિર્વિકલ્પ દશા છે. વિકલ્પોને લઈને આત્મા દુઃખી છે, તો પરમાત્મા તો માત્ર ઉદયાધીન વર્તે, જેવા ઉદય આવે તેમ વર્તે. તો અમે પણ કૃપાલ કે એવી આ સંપૂર્ણ સમાધિ કેવી રીતે પામીએ. એના માટે મેં વારંવાર અસંખ્ય વિચારો કર્યા. તો તે વિચારનો છેવટે નિર્ણય થયો કે સર્વરૂપે એક શ્રી હરિ છે, એમ તારે નિશ્ચય કરવો જ. ખૂબ ખૂબ વિચારણાનું ફળ એ આવ્યું. એ વિચારણાના અંતે છેવટે એવો નિર્ણય થયો કે સર્વ રૂપે એક શ્રી હરિ જ છે. સર્વ જીવોમાં હરિ એટલે પરમાત્મા અથવા બ્રહ્મ સ્વરૂપ જ જોવું. બધા બ્રહ્મરૂપ છે, બધા આત્મા છે. આવી નિશ્ચય નયની દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી આત્મા રાગ દ્વેષથી રહિત થાય છે. અને જે કંઈ પણ આ બાહ્ય સ્થિતિ છે એ તો કર્મની સ્થિતિ છે. શુદ્ધ આત્મામાં કોઈ દોષ છે જ નહીં. એટલે બધા જ પરમાત્મા છે. એટલે એ દ્રષ્ટિ કેળવવી, એ જ અમે કે નિશ્ચય કર્યો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. તો તે વિચારનો છેવટે નિર્ણય થયો કે સર્વરૂપે એક શ્રી હરિ જ છે, એમ તારે નિશ્ચય કરવો જ. સર્વત્ર આનંદરૂપ સત છે, સર્વત્ર આનંદરૂપ. પરમાત્મા ક્યાં નથી. આખું જગત જીવોથી ઠાંસી ઠાંસીને ભરેલું છે. તો આત્મા છે ત્યાં પરમાત્મા છે જ. આત્મા જ પરમાત્મા છે. નિશ્ચયને સર્વત્ર આનંદ રૂપ સત છે. વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ. અને કેવળ તે સર્વના બીજભૂત એવા અક્ષરધામને વિશે શ્રી પુરુષોત્તમ સાકાર સુશોભિત છે. જેમાં આત્મા છે તે બધા પરમાત્મા છે, એવી દ્રષ્ટિ કેળવવી. સર્વત્ર આનંદ રૂપ સત છે. વ્યાપક, જ્ઞાન અપેક્ષાએ સર્વમાં વ્યાપક એવા શ્રી હરિ એ નિરાકાર માનીએ છે. કેમ કે એમનું જ્ઞાન યા સર્વમાં એ વ્યાપક છે, કંઈ પોતે અહીંયા આવીને રહ્યા નથી. વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ. અને કેવળ તે સર્વના બીજભૂત એવા અક્ષરધામને વિશે શ્રી પુરુષોત્તમ સાકાર સુશોભિત છે. સિદ્ધ પરમાત્મા થયેલા એ શુદ્ધ આત્મા
જ્ઞાન અપેક્ષાએ તો આપણા બધામાં વ્યાપેલા છે, પણ નિશ્ચયને જોતા તો એ સંપૂર્ણ શુદ્ધ આત્મા અક્ષરધામમાં બિરાજે છે. એ લોકો અક્ષરધામ કે, આપણે જેને સિદ્ધાલય મોક્ષ કહીએ, તો કે પરમાત્મા તો મોક્ષમાં બિરાજમાન છે, જેની દ્રષ્ટિએ સિદ્ધાલયમાં બિરાજમાન છે. કેમ કે સંપૂર્ણ શુદ્ધ થયેલો આત્મા તે સિદ્ધાલય કહો કે મોક્ષમાં બિરાજમાન છે. ત્યાં તે સાકાર સુશોભિત છે. સાકાર, આમ નિરાકાર પરમાત્મા, પણ ત્યાં સાકાર કેમ કહ્યું? કેમ કે જે આકારે આપણો દેહ છૂટે અંતમાં, જે પરમાત્મા કેવડી જે દેહમાં હોય એ અંતે જે આકારે એમનો દેહ છૂટે તે જ આકાર મોક્ષમાં સર્વકાળને માટે રહે છે. અનંતકાળ સુધી એ જ આકાર રહે. અંતમાં જે આકાર હોય તે 1/3 ઓછું થાય, પણ 2/3 ઘન બની જાય. પોલાણ જેમ આપણા શરીરમાં નીકળી જઈ અને તે જ આકારે અંતમાં જો ધ્યાનમાં દેહ છૂટો તો એ જ આકાર સર્વતા ત્યાં રહે, અને સુતા છૂટો તો એ આકાર રહે. પણ સર્વકાળને માટે મોક્ષમાં તે આકારે તે પુરુષોત્તમ પરમાત્મા સાકાર સુશોભિત છે. વ્યાપક એવા શ્રી હરિ નિરાકાર માનીએ છીએ, અને કેવળ તે સર્વના બીજભૂત સર્વના પ્રાણભૂત તે આત્મા જ છે. તે શુદ્ધ આત્મા તો અક્ષરધામને વિશે શ્રી પુરુષોત્તમ સાકાર સુશોભિત છે. કેવળ તે આનંદની જ મૂર્તિ છે. સિદ્ધ ભગવાન નમો સિદ્ધાણમ સર્વ અષ્ટકર્મ મળતી રહી સિદ્ધ સ્વરૂપ છે. તે તો આનંદની જ મૂર્તિ છે. ત્યાં આત્મા તો પરમાનંદ રૂપ જ છે, અનંત સુખરૂપ છે. દુઃખ આપણા આત્મામાં કેમ છે? તો કે આપણામાં કશાય ભાવો છે, રાગ દ્વેષ કશાય ભાવોને લઈને આત્મા દુઃખી. ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. તો એ ત્યાં બિરાજમાન ને પરમાનંદ જ છે, દુઃખનું કોઈ કારણ જ નથી. કેવળ તે આનંદની જ મૂર્તિ છે. સર્વ સત્તાની બીજભૂત તે શાશ્વત મૂર્તિને ફરી ફરી અમે જોવા તલસીએ છે. સર્વ સત્તાની બીજભૂત, સર્વ સમૃદ્ધિનું બીજભૂત કારણ એવી શાશ્વત મૂર્તિ ભગવાનની સિદ્ધ પરમાત્માની એને ફરી ફરી અમે જોવા તલસીએ છે. એટલે કે અમે આ પ્રભુના દર્શન કરવા ઈચ્છીએ, અથવા અમે પણ એ સિદ્ધ સ્થાને પામવા ઈચ્છીએ છીએ. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થા. સમજવા માટે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. સર્વ સત્તાની બીજભૂતે શાશ્વત મૂર્તિને ફરી ફરી અમે જોવા તલસીએ છીએ. અનંત પ્રદેશ ભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ રોમે રોમે અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે. એમ નિશ્ચય છે, એમ દ્રઢ કરું છું. અનંત પ્રદેશ ભૂત એવું તે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ. કેમ કે વેદાંતમાં તો એમ માને કે એક જ ઈશ્વર છે, અને આપણે બધા ઈશ્વરના અંશ છીએ. અને આપણા આત્માના પાછા અસંખ્યાત પ્રદેશ છે. દરેક આત્માના તો એક જ બ્રહ્માંડ ઈશ્વર હોય તો આ બધા એના અંશ હોય તો પછી અનંત પ્રદેશ થઈ ગયા. અનંત પ્રદેશ ભૂત એવું જે શ્રી પુરુષોત્તમનું સ્વરૂપ રોમે રોમે અનંત બ્રહ્માંડાત્મક સત્તાએ ભર્યું છે. આખું વિશ્વ એના જ્ઞાનમાં ઝલકે છે, આખું બ્રહ્માંડ. એમ નિશ્ચય છે, એમ દ્રઢ કરું છું. વેદાંત એમ માને કે એક જ આત્માના બધા અંશ છે. જ્યારે આપણે એમ સમજવું કે ભગવાનના જ્ઞાનમાં આખું વિશ્વ ઝલકે છે, બધા જ જળ ચેતન બધા જ તેઓ અનંત બ્રહ્માંડક સત્તાએ ઈશ્વરનું સ્વરૂપ ભર્યું છે. એમ નિશ્ચય છે, એમ દ્રઢ કરું છું. આ સૃષ્ટિ પહેલા તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા, અને તે પોતાની ઈચ્છાથી જગત રૂપે થયેલ છે. વેદાંતની દ્રષ્ટિ છે આમાં. એટલે શું કહે છે કે આ સૃષ્ટિ પહેલા
આ સૃષ્ટિની રચના નહીં થઈ તે પહેલા તો પુરુષોત્તમ એક જ હતા, એક આત્મા જ હતા, પોતે જ પરમાત્મા સ્વરૂપે. તે પછી પોતાની ઈચ્છાથી જગત રૂપે થયેલ છે કે ભગવાન એવી ઈચ્છા થઈ એકો અહમ બહુશ્યામ, હું એકલો છું તે બહુ થઈ જાઉં, એટલે કે આ બધું આટલા બધા રૂપ થઈ ગયા. એમ વેદાંતની માન્યતા છે. પણ ભગવાન મહાવીર કેવળનાથથી બધું જોઈને કહે એમ કદી હોઈ શકે નહીં. તો ઈશ્વરને એવી ઈચ્છા થાય તો ઈચ્છા તો આપણને થાય, તો પછી ઈશ્વરને આપણોમાં ફરક શું? ઈચ્છા માત્ર લોભ છે, ઈચ્છા માત્ર દુઃખ છે, તો ઈશ્વર પણ દુઃખી થયો, તે ઈશ્વરનું સ્વરૂપ નહીં. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ, એ ઈશ્વર નહીં. પણ આપણે અહીંયા એમ લેવું કે આ પોતાની દુનિયા રચતા પહેલા પણ પોતાનો આત્મા તો આત્મ સ્વરૂપે જ હતો. એ કંઈ ભલે અનાદિકાલથી વિભાવ સ્વરૂપે રમે છે, તેથી કંઈ એ આત્મા કંઈ એકમેક થયેલો હતો નાથી એમ નથી, એ તો પોતાના સ્વરૂપે જ હતો. પણ એ વિભાવમાં પરિણમવાથી એ પોતાની ઈચ્છાએ જ હવે જગદાકાર થયો છે. શુભાશુભ પરિણામની ધારાથી એ અનંત જન્મ મરણ કરે છે, અનંત રૂપ ધારણ કરે છે. આ સૃષ્ટિ પહેલા તે શ્રીમાન પુરુષોત્તમ એક જ હતા અને તે પોતાની ઈચ્છાથી જગત રૂપે થયેલ છે. સૃષ્ટિ અનાદિ અનંત છે, જીવો પણ અનાદિ અનંત છે, ભગવાનને કેવળનાથથી જોઈને કહ્યું. માટે આ સૃષ્ટિને રચનાર કોઈ ઈશ્વર નથી, પોતાનો આત્મા જ ઈશ્વર છે. બીજભૂત એવા તે શ્રીમાન પરમાત્મા આવી મહાવિસ્તાર સ્થિતિમાં આવે છે. સર્વત્ર ભરપૂર એવો અમૃત રસ તે બીજને વૃક્ષ સમ થવામાં શ્રી હરિ પ્રેરે છે. બીજભૂત એવા શ્રીમાન પરમાત્મા વેદાંતની દ્રષ્ટિએ કે એ શ્રીમાન પરમાત્મા પછી એવી ઈચ્છા થઈ કે હું બહુરૂપ થઈ જાઉં, એટલે પછી આખા મહા જગત રૂપે વિસ્તાર પામી ગયા. એમ પણ આપણે એમ સમજવું કે જ્ઞાન રૂપ બીજવાળો શુદ્ધ આત્મા નિશ્ચયને પરમાત્મા એવો જે શ્રીમાન પરમાત્મા આવી મહાવિસ્તાર સ્થિતિમાં આવે છે. કાં તો વિભાવમાં પરિણમે તો અનંત સંસાર વધારે છે, અને સ્વભાવમાં આવે તો સંપૂર્ણ પરમાત્મા દશાને પ્રગટ કરે છે. સર્વત્ર ભરપૂર એવો અમૃત રસ તે બીજને વૃક્ષમ થવામાં શ્રી હરિ પ્રેરે છે. સર્વત્ર ભરપૂર એવો અનુભવ રસ, અમૃત રસ એટલે અનુભવ રૂપી અમૃત રસ, જ્ઞાન એ તે જ્ઞાનરૂપ બીજને વૃક્ષમ થવા પ્રેરે. એકવાર આત્માને પોતાનો અનુભવ થઈ જાય તો એ બીજરૂપ જ્ઞાનથી, બીજ જ્ઞાનથી સમ્યક જ્ઞાન તે એને વૃક્ષરૂપ થવા પ્રેરે છે કે હવે તું એ કેવળ જ્ઞાન પ્રગટાવ, સંપૂર્ણ આત્મામાં જ રહે એવો એ પ્રેરણા પોતાનો જ આત્માનો અનુભવ તેને આપે છે. સર્વત્ર ભરપૂર એવો અમૃત રસ, અનુભવરૂપ અમૃત રસ તે બીજને, જ્ઞાન બીજને વૃક્ષ સમ થવામાં શ્રી હરિ પ્રેરે છે. પોતાનો આત્મા જ હરિ છે નિશ્ચયને, એટલે એ હવે બીજને વૃક્ષ થવામાં પ્રેરણા આપે છે કે તું હવે અનંત સુખમય થઈ જા, સર્વકાળને માટે કેવળ જ્ઞાન પ્રગટા. સર્વ પ્રકારે તે અમૃત રસ તે શ્રી પુરુષોત્તમની ઈચ્છારૂપ નિયતિને અનુસરે છે, કારણ કે તે જ છે. સર્વ પ્રકારે જે અનુભવ રસ છે તે પુરુષોત્તમની ઈચ્છારૂપ નિયતિને અનુસરે છે. એટલે વેદાંતની દ્રષ્ટિએ તો આ જગત ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે, જ્યારે આપણે જૈન દ્રષ્ટિએ એ અનુભવ રસ જે પ્રગટ થયો તે પુરુષોત્તમની ઈચ્છારૂપ નિયતિને અનુસારે ચાલે. તે પોતાના આત્માની જ ભવિતવ્યતાના આધારે ચાલે છે. કે હોનહાર જે છે, જે કર્મ જ્ઞાનીઓ પણ પૂર્વે બાંધ્યા તે પ્રમાણે તે વર્તે છે. કેમ કે કર્મ ખપાવ્યા વગર કેવળ જ્ઞાન પણ પ્રગટે નહીં.
એટલે સર્વ પ્રકારે અમૃત રસ તે શ્રી પુરુષોત્તમની ઈચ્છારૂપ નિયતિ એટલે હોનાર ભવિતવ્યતાને અનુસારે છે. કારણ કે તે જ છે, પોતે જેવા કર્માંદ્યા પોતાને જ ભોગવાના છે. અનંત કાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. વેદાંત એમ કે વેદાંત ધર્મ કે આખું જગત ઈશ્વરે રચ્યું, હવે જ્યારે અનંત કાળ થશે પાછું એ આખું જગત વિશ્વને સંપેટી લેશે, ભેગું કરી દેશે. પણ એમ નથી. એમ હોય તો એ ઈશ્વર જેને એટલી બધી સત્તા જેમ ચાહે કરી શકે, તો એને કોણે બનાવ્યો? આટલી બધી સત્તા એમને આપી કોણ? અને ઈશ્વર જ આ જગતનો રચનાર હોય તો અહીંયા આવીને આપણને કહે કેમ નહીં કે મેં બધાને તમને જન્મ આપ્યો છે, તમે એમ કેમ વર્તો છો, આ પ્રમાણે કરો? અથવા જે પોતાના જ પગ પર કુહાડો મારે એવા ભગવાન મહાવીરને કેમ જન્મ આપ્યો? કે જે એમ કહે કે ઈશ્વર છે જ નહીં, તો એવા મહાવીરને ઈશ્વરે શું કામ જન્મ આપ્યો? પોતાના જ પગ પર કુહાડો મારવાની શી જરૂર હતી? અર્થાત કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે, અથવા પ્રેરક તે ગણી ઈશ્વર દોષ પ્રભાવ. જો ઈશ્વર આપણને આ બધી પ્રેરણા આપે પાપ કે પુણ્યની, તો એ તો દોષિત થઈ ગયો. ઈશ્વર પાપ કરે, અમે શું કરીએ? એમ નથી. મિથ્યા કલ્પનાઓ છે. એટલે અનંતકાળે શ્રીમાન હરિ આ જગતને સંપેટે છે. ઉત્પત્તિ પ્રથમ બંધ મોક્ષ કાંઈ હતું નહીં, અને અનંત લય પછી હશે પણ નહીં. અહીંયા એમ કે છે કે ઈશ્વરે આ જગતને રચ્યું નહીં, તેના પહેલા તો કે કંઈ બંધ મોક્ષ હતો જ નહીં. એમ નથી. પણ રાગદ્વેષ ઉત્પત્તિ વિના કદી બંધ મોક્ષ હોય નહીં. રાગદ્વેષ વિના બંધ મોક્ષ નથી. રાગદ્વેષ છે તો ત્યાં બંધી છે, અને મુક્ત થવાના ઉપાય પણ કરવા પડે છે. ઉત્પત્તિ પ્રથમ બંધ મોક્ષ કાંઈ હતું એ નહીં, અને અનંત લય પછી હશે પણ નહીં. કે ઈશ્વર જ્યારે આ જગતને સંપેટી લેશે ત્યારે બંધ મોક્ષ કંઈ હશે નહીં, એમ નથી. પણ સ્વરૂપમાં આપણો આત્મા અનંતકાળ પછી પણ લીનતા જ્યારે પામશે ત્યાર પછી એના માટે એના સ્વરૂપમાં જગત હશે નહીં. પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયો, એના માટે વિશ્વ છે જ નહીં. હરિ એમ ઈચ્છે છે કે એક એવો હું બહુરૂપે હું તેમ હોય છે. પરમાત્મા કેમ ઈચ્છે છે હું એક રૂપ છું તો બસ બહુરૂપે થઈ જાઉં, માટે એમ થઈ ગયું? એમ બને નહીં. અર્થાત અને આખા વિશ્વને સંપેટી લે તો એવા ઈશ્વરને રચનાર તો કોઈ હશે ને. આટલા કાળ પહેલા જ્યારે જગત જ નહોતું તો ઈશ્વર હતો ક્યાં? આવા અનેક કારણો ઊભા થાય છે, શંકાઓ. એ કૃપાલ દેવે મોક્ષમાળામાં બધી કહી છે. અર્થાત જગતનો કર્તા ઈશ્વર હોઈ શકે જ. પોતાને જગતનો કર્તા પોતે જ છે, પોતે જ ઈશ્વર રૂપ જ છે. અને જ્યારે વિભાવમાં પરિણમે ત્યારે આ કર્મનો કર્તા બને છે, અને જ્યારે સ્વભાવમાં પરિણમે છે ત્યારે પોતાના શુદ્ધ સ્વભાવનો કર્તા બને છે, અને પછી અનંત સુખનો ભોગતા બને છે. એમ હરિ એમ ઈચ્છે છે કે હું બહુ રૂપે હું તેમ હોઉં. તેમ આપણો આત્મા જ્યારે સમ્યક દર્શન પામે પછી એમ ઈચ્છે છે કે હવે હું કેવળ નાનરૂપ થઈ જાઉં. તે વખતે આખું વિશ્વ એના સ્વરૂપમાં ઝલકે છે. એ આખું વિશ્વ મારામાં ઝલકે, હું જગતને જોઉં એવી કોઈ ઈચ્છા ઈશ્વરને હોતી નથી. પણ નિર્મળતા જે શુદ્ધ આત્માની એટલી હોય કે આખું વિશ્વમાં ઝલકે છે. આ પ્રમાણે આ ક્રમાંક 159 પૂરો થયો. હવે 160 થી લગાવી ને 31 કલમો છે એવી જે કૃપાળુ દેવે સ્વહસ્તાક્ષરની એક નોંધબુક હતી એમાં લખેલી છે. ત્યાં ફૂટનોટમાં કહે છે, એક મુમુક્ષુ તરફથી મળેલી શ્રીમદના સ્વહસ્તાક્ષરની નોંધબુક, જેમાં આ પ્રમાણેના પાન 31 લખાયેલા છે.
એવી કોઈ નોંધબુક કૃપાલના હાથમાં આવી, જેમાં 31 પાન લખાયેલા છે. એક એક પાન ઉપર એક એક લીટી છે. 108 160 ક્રમાંકમાં આ બધું લખેલું છે. તે અહીંયા લખ્યું છે વચનામૃતમાં, તે આપણે વાંચીએ છીએ. ક્રમાંક 160, પાન 1. ચૈતન્યાધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. વેદાંતની માન્યતા પ્રમાણે એ બધું લખાયું છે. હવે વેદાંત વાળાને સમજાવવા માટે છે કે ખબર નહીં. ચૈતન્ય અધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે, એટલે આખું વિશ્વ છે તે ચૈતન્ય વડે સ્થાપિત હોવું યોગ્ય છે. પણ પોતાનું વિશ્વ, પોતાનો સંસાર એ પોતાના ચૈતન્ય વડે જરૂર સ્થાપિત છે. આપણો સંસાર કોણે ઉભો કર્યો? આપણા આત્માએ. આખા વિશ્વને તો એ કંઈ ઊભું કરવા સમર્થ નથી, પણ પોતાનો સંસાર પોતે જ રચે છે. એવી રીતે ચૈતન્યાધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. પોતાનું વિશ્વ છે તે પોતાના આત્મા ચૈતન્ય વડે સ્થાપિત છે. વિશિષ્ટ અદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. પાન 2. વિશિષ્ટ અદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. વિશિષ્ટ પદાર્થ વેદાંતમાં એમ માને અદ્વૈતવાદ કહેવાય. દ્વૈત એટલે 2, અદ્વૈત એટલે 2 છે જ. આખા વિશ્વમાં એક પરમાત્મા જ છે. તો આ બધું દેખાય છે શું? તે તો બધું મિથ્યા, બધો ભ્રમ છે. પણ એમ નથી. દેખાય છે ને ભ્રમ કેમ કહેવાય? એટલે પણ વિશિષ્ટ અદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. આપણે જે દ્રષ્ટિએ માનવું, વિશિષ્ટ પદાર્થ એવો શુદ્ધ આત્મા, એમાં અમારી પરમ રુચિ છે. શુદ્ધ આત્મા જેવો જગતમાં કોઈ બીજો પદાર્થ નથી. અદ્વૈત આવા શુદ્ધ આત્મામાં અમારી પરમ રુચિ છે. કૃપાલ કે અમારી પરમ રુચિ છે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની. જો કે એક શુદ્ધાદ્વૈત સમજાય છે. જો કે આત્મા મૂળ સ્વરૂપે તો શુદ્ધ એકલો જ જણાય છે. અનાદિથી મૂળ સ્વરૂપે આત્મા એકલો જ છે. શુદ્ધ સ્વરૂપ પોતાનું સાવ અલગ છે. અસ્તિત્વ સાવ જુદું છે. અને તેમ જ છે, અને તે પ્રમાણે જ છે. અને તે શુદ્ધ આત્મા કેવો છે? સતચિદ આનંદ હરિ, એટલે સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રમય છે આત્મા. અને આ જગતમાં શું છે? તો કે જળ, જીવ, પરમાત્મા. આ જે કંઈ પણ આપણને આ આંખથી દેખાય છે તે બધું પૂતગલ દ્રવ્ય છે, પૂતગલ રૂપી દ્રવ્ય છે. પણ એ બધું જળ છે, ચેતન નથી. ચેતન તો અરૂપી છે, એ આપણી આંખે દેખાતો નથી, છતાં છે. એમ આપણા શરીરમાં જે રહેલો તો જે હલનચલન વગેરે થાય, એટલે જીવ દ્રવ્ય પણ આ જગતમાં છે, જળ દ્રવ્ય પણ છે. અને શુદ્ધ થયેલા પરમાત્મા, આત્માની શુદ્ધિ કરેલા એવા પરમાત્માઓ પણ જગતમાં છે. ભલે અહીંયા કોઈ ને કોઈ હશે જ. ભગવાન મહાવીરનું શાસન છે ત્યાં સુધી એક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એક જ્ઞાની હોય જ. તે જ પંચમારના અંત સુધી એમ ભગવાને કહ્યું. પણ મહાવીર ક્ષેત્રમાં તો આજે પણ ઘણા 20 તીર્થંકરો વિચરે છે, કેવડીઓ વગેરે. એટલે પરમાત્માઓ પણ આ પૃથ્વી પર છે. સદેહે પરમાત્મા, સહયોગી કેવડી પણ છે. અને એ જ અમારી અંતરની પરમ રુચિ છે. કૃપાલ કે અમારી તો એ જ પરમાત્મા સ્વરૂપમાં જ સદૈવ રહેવાની રુચિ છે. પરમાત્મા કેવો છે? પરમાત્મા આનંદ, સત અને ચિત્તમય છે. એ પરમાત્મા કેવો? આનંદ. આનંદ એ ચારિત્ર ગુણ છે. યથાક્ષાત ચારિત્ર પ્રગટે તરે અનંત આનંદ પ્રગટે છે. અનંત સુખ એ પરમાત્મા આનંદ સ્વરૂપ છે. અને સત અને ચિદમય છે, એટલે દર્શન અને જ્ઞાનમય છે. આત્મા દર્શન, જ્ઞાન અને ચારિત્રમય છે. પરમાત્મા આનંદ, સત અને ચિત્તમય છે.
હવે 5.3 પરમાત્મા સૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી. પરમાત્મા સ્વરૂપ પામેલા પુરુષોની સૃષ્ટિમાં કોઈને વિષમતા હોવા યોગ્ય નથી. કારણ કે ભગવાનનો ઉપદેશ કોઈ પણ પ્રાણીને દુઃખી કરવાનો હોતો જ નથી. પરમાત્માની જે સૃષ્ટિ છે તેમાં તો કોઈને પણ વિષમતા હોતી જ નથી. કેમ કે ભગવાન તો પોતે પરમ સુખી પરમાનંદ ભોગવે અને સર્વ જીવોને પરમાનંદ પ્રાપ્તિનો જ ઉપદેશ આપે છે. એટલે ભગવાનનો ઉપદેશ આપણે કશાયો વધે કે વિષયો પ્રત્યે રુચિ વધે એવો વિષય કશાયને પોષે એવો એક પણ ઉપદેશ હોય નહીં. એટલે કૃપાલ કે સત્પુર આજ્ઞા જ્ઞાનીની આજ્ઞા એ તો ભમવા જવાને આડા પ્રતિબંધ રૂપ હોય છે. એક પણ આજ્ઞા એવી ન હોય કે આપણને સંસારમાં લઈ જાય. એટલે પરમાત્મા સૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી. 5.4 જીવ સૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે. એથી વિપરીત પરમાર્થ સૃષ્ટિથી આવે જીવ સૃષ્ટિ એટલે સંસારી જીવોની સૃષ્ટિમાં વિષમતા છે જ. સ્વીકૃત એટલે આ માન્ય વાત છે કે જ્યાં રાગદેશના ભાવો છે ત્યાં સંસાર છે અને સંસાર છે ત્યાં વિષમતા છે જ. ત્યાં સમપણું રહેતું નથી. તેથી જ આત્મા દુઃખી છે. એટલે જીવ સૃષ્ટિ એટલે જીવોની સૃષ્ટિમાં તો વિષમતા છે જ, માટે સ્વીકૃત છે. એ સ્વીકૃત એટલે માન્ય વાત છે. 5.6 પરમાત્મા સૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદે કરી પરિપૂર્ણ ભરપૂર છે. પરમાત્મા સૃષ્ટિ એટલે પરમાત્મા સ્વરૂપને પામેલા પુરુષોની સૃષ્ટિમાં તો તે તો જ્ઞાનમય છે અને પરમ આનંદે કરી પરિપૂર્ણ ભરપૂર છે. ભગવાનમાં તો અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સુખ છે અને અનંત વીર્ય શક્તિ પ્રગટ છે. ભગવાનમાં કોઈ કમી નથી. પરમાત્મા સૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદે કરીને પરિપૂર્ણ ભરપૂર છે. હવે 7મા પાન ઉપર કૃપાલવે લખ્યું જીવ સૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે. આપણો આત્મા આ સંસારમાં પોતાની દુનિયા માનીને બેઠો છે તેમાંથી ઉદાસીન જ થવું યોગ્ય છે. ઉદાસીન એટલે અધર, આસીન એટલે બેઠું કે લેપાવણી. એટલે જ્યાં સુધી કર્મને આદિ આ સંસારમાં રહેવું થાય છે ત્યાં સુધી પોતાને ઉદાસીન રહેવું. ઉદાસીનતાનો જાવાસ સકળ દુઃખનો છે ત્યાં નાશ. ઉદાસીનતાનો જાવાસ સકળ દુઃખનો છે ત્યાં નાશ. ઉદાસીન, ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, અધર બેસવું. અર્થાત જગતમાં કર્મને આધીન રહ્યા હોવા છતાં કંઈ લેપાવું નહીં. એવી જે ઉદાસીનતાનો જ્યાં વાસ છે ત્યાં સકળ દુઃખનો નાશ છે. આ વૈરાગ્યમય દશા થઈ અને એથી વિપરીત રાગવાળી દશા છે. રાગ આવ્યો કે દુઃખ આવ્યું સમજવું. મમતા ભાવ છે એ રાગના કારણે છે. મારું છે કે દુઃખ આવ્યું સમજવું. એટલે હું નહીં મારું નહીં એ ભાવ જેમ જેમ દ્રઢ થાય છે તેમ તેમ દુઃખ નાશ પામે છે. એટલે કે હું દેહાદિ સ્વરૂપે નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ જ્યાં જ્યાં મારાપણું કર્યું તે કંઈ મારા નથી. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશ એવો આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય અને રાગ દ્વેષનો ક્ષય થાય તો આત્મા પરમાનંદ ભોગવે. એકદમ તો રાગ દ્વેષ જાય નહીં, પણ આ ખોટા છે, ઘટાડવા યોગ્ય છે એમ માન્યતા પહેલા થાય, પહેલા શ્રદ્ધા થાય કે ભાઈ આ ખોટું છે, તો પછી એને ઘટાડે અને જેમ જેમ ઘટે તેમ તેમ આત્મા સુખ અનુભવતો જાય છે.
વિકલ્પો છૂટતા જાય, જે થવાનું તે થાય. એમ જીવ સૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે. એટલે આ જગતમાં જ્યાં જ્યાં જીવને મોહ છે ત્યાંથી ઉદાસીનતા પ્રગટાવવી એ જ યોગી છે. આ ભવના સુખ માટે પણ, આ ભવમાં સુખી થવું હોય તો મોહ ઘટાડવો, રાગ ઓછો કરવો, કરવાની જ ના છે પણ નથી રહેવાતું તો અલ્પ કરવો. અલ્પ આરંભ અલ્પ પરિગ્રહ જેમ કહ્યું તેમ માયા મોહ પણ ઘટાડવા, જેમ મને તેમ અલ્પ કરવા, તો અહીંયા પણ સુખી રહેવાશે. હવે પાન 8. હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. હરિની પ્રાપ્તિ એટલે પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ વિના, અથવા સહજાત્મ સ્વરૂપ જે પોતાનું પરમાત્મા જેવું છે તેની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં, કદી નહીં ટળે. હું આત્મા છું, હું દેહ નથી, હું દેહ છું, શરીર જ હું છું અને આ બધા મારા છે, એ ભાવ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કદી પણ ક્લેશ ટળે નહીં. મમત્વ ભાવ આવ્યો, અહમ ભાવ આવ્યો, ત્યાં ક્લેશ જ છે. ને ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. એટલે જ્યાં અહમ મમત્વ છે ત્યાં ક્લેશ છે, અને ક્લેશ છે ત્યાં દુઃખ છે, અને દુઃખ છે ત્યાં સંસાર છે. મોક્ષમાં દુઃખ નથી, દુઃખ સંસારમાં જ છે. હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી. પાન 9. હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી, તે ચિંતન પણ વિષમ છે. હરિ એટલે શુદ્ધ આત્મા, પરમાત્મા, સહજાત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત છે એવા વિતરાગ પુરુષોનું ગુણગ્રામ, એના ગુણગ્રામ કરવા એટલે અનન્યપણે હરિના ગુણગ્રામનું ચિંતન હોવું જોઈએ. ભગવાન પ્રત્યે અનન્ય પ્રેમ હોવો જોઈએ. એવો પ્રેમ ક્યાંય બીજે નહીં. પર પ્રેમ પ્રભા बढ़े प्रभु से तो सब आगम भय सूर बस. પ્રેમ જો બીજા પદાર્થોમાંથી ખસીને પરમાત્માના ગુણો પ્રત્યે થાય તો બધા આગમોનું રહસ્ય હૃદયમાં આવી વસે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, અને કેવલનાનું બીજ જ્ઞાની પુરુષો કહે છે. કેવલનાનું બીજ સમકીત છે, નિજ કો અનુભવ બતલાઈ દઈએ, પોતાને એનો સાક્ષાત અનુભવ થઈ જાય. આત્મામાં અનંત સુખ રહે છે, એનો અનુભવ થાય. પરમ શાંતિ વેદા. એ હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી. એવા ભગવાનના અનંત ગુણો છે, પણ આ જીવને અનન્ય ચિંતન નથી. અનન્ય એ સિવાય બીજે નહીં એવું એને ચિંતન હજુ સુધી નથી કે ભગવાનને સાંભળે. તે ચિંતન પણ વિષમ છે. હમણાં જે સંસારી જીવને ચિંતન છે તે તો વિષમ છે. વિષમ એટલે રાગદ્વેષ ભાવવાળું છે, તેથી તે દુઃખી છે. પાન 10. હરિમય જેમ હોવાને યોગી છીએ. એટલે આત્મા સ્વરૂપે તો હરિમય જ છે. શુદ્ધ આત્મા જ પરમાત્મા છે અને એમ જ હોવાને યોગી છે. અને આપણે પણ આપણા શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામીએ તો સર્વકાળને માટે આપણે સુખી થઈ જઈએ. પામવું સહેલું નથી. અનંતકાળના પરિભ્રમણ હજુ પામ્યો નથી, પણ ન જ પમાય એવું પણ નથી. તો કોઈ નાની કે કેવડી કે તીર્થંકર થાય જ નહીં. જન્મથી સર્વતા છૂટે જ નહીં. છૂટી શકાય છે, પણ એના માટે જે જ્ઞાનીઓ કહ્યું તેમ જીવ કરે તો જરૂર એ મોહમાયાથી છૂટી પરમાનંદમય નિર્વિકલ્પ સ્વરૂપ પોતાના આત્માનું શુદ્ધ આત્માનું તે પામી શકાય છે. હરિમય જેમ હોવાને યોગ્ય છે. પાન 11. હરિની માયા છે તેનાથી તે પ્રવર્તે છે. એટલે હરિ એટલે આત્મા. આત્માની મોહ માયા વડે જ એ પોતાની સંસાર પ્રવૃત્તિમાં રહ્યો છે. માયાના કારણે, મોહ માયાને લઈને. હરિ તે પ્રવર્તાવી શકવાની યોગ્ય છે જ નહીં. હરિને તે માયા પ્રવર્તાવી શકવાની યોગ્ય છે જ નહીં.
જો આત્માને બળવાન થાય તો જડ એવા કર્મો એ સંસાર પ્રવર્તાવવાની શક્તિ ધરાવતા જ નથી. જડમાં કોઈ શક્તિ નથી. જડ એવા કર્મો કંઈ આપોઆપ આવીને વળગતા નથી. પોતે રાગ દ્વેષના ભાવો કરે તેથી જડ એને ચોટે છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પોતે રાગ દ્વેષના ભાવો કરે તો સર્વત્ર હેડી કારમણ વર્ગણાઓ તેને ચોંટી જાય છે. પણ પોતે રાગ દ્વેષના ભાવો ન કરે ન ચોટે. ભગવાન તીર્થંકરો કેવડીઓ પણ આ સંસારમાં જ રહે પણ એ રાગ દ્વેષ નથી કરતા તો સર્વત્ર રહેલી કારમણ વર્ગણાઓ એને કાંઈ કરતી નથી. એટલે હરિને તે પ્રવર્તાવી શકવાની યોગ્ય છે જ નહીં. એ કારમણ વર્ગણાઓ તે હરિ એવા આત્માને પ્રવર્તાવવા માટે શક્તિમાન છે જ નહીં. પોતે જ પોતાની મોહ માયાથી તે પ્રવર્તે છે. 12 તે માયા પણ હોવાની યોગ્ય જ છે. એટલે તે માયા ન હોત તો આ સંસાર ક્યાંથી હોત? જો મોહ માયા જ ન હોત તો સંસારનું અસ્તિત્વ જ ન હોત. તે માયા પણ હોવાની યોગ્ય છે. 13 માયા ન હોત તો હરિનો અકળત્વ કોણ કહેત? જો માયા આ સંસારમાં ન હોત તો શુદ્ધ અશુદ્ધની કલ્પના જ ન હોત. માયા મોહ છે અને આ બાજુ શુદ્ધ આત્માનું પણ સ્વરૂપ વિદ્યમાન છે, પરમાત્મા સ્વરૂપ, તો એને ભેદભાસે કે આ શુદ્ધ કહેવાય આ શુદ્ધ કહેવાય. જો માયા જગતમાં ન હોત તો હરિનું અકળત્વ હરિને કેમ કરી શકાય? તો હરિને કરી શકવું દુર્લભ થઈ પડત. 5-14 માયા એવી નિયતિએ યુક્ત છે કે તેનો પ્રેરક અબંધ જ હોવા યોગ્ય છે. માયા છે, માયા મોહ, એ કર્મને આધીન તે માયા મોહમાં છે. પૂર્વે બાંધ્યા છે, કર્મો માટે હોનહાર છે, તેથી તે યુક્ત છે હમણાં, પણ તેનો પ્રેરક તે તો આત્મા છે. આત્માએ જ માયા મોહ કર્યા છે, એ માટે એના ફળ ભોગવે છે. છતાં પણ એ માયાનો પ્રેરક એવો આત્મા તો મૂળ સ્વભાવે જોતા તો અબંધન જ છે. એ માયા મોહ એના કઈ સ્વભાવમાં એકમેક થયા નથી, તાદાત્મ્ય સંબંધ નથી. તેથી માયા એવી નિયતિ યુક્ત છે કે તેનો પ્રેરક અબંધ જ હોવા યોગ્ય છે. 5-15 હરિ હરિ એમ જ સર્વત્ર હો. કૃપાલ કે છે બધામાં હરિ એવા શુદ્ધ આત્મા ના જ દર્શન હો. બધામાં હરિ પરમાત્મા વિદ્યમાન છે. હરિ હરિ એમ જ સર્વત્ર હો, એ જ પ્રતીત થાવ તેનું જ ભાન હો. અમને એવી શ્રદ્ધા થાવ કે બધામાં એ પરમાત્મા રહેલો છે, શુદ્ધ આત્મા, અને તેનું જ મને ભાન હો. એટલે તેમાં જ મારો ઉપયોગ રહો. હરિ હરિ એમ જ સર્વત્ર હો, એ તે જ પ્રતીત થાવ તેનું જ ભાન હો. તેની જ સત્તા અમને ભાસો. તે શુદ્ધ આત્માના હોવાપણાની સત્તા તે અમને ભાસો. એટલે અમને એનું જ્ઞાન થાવ. તેમજ અમારો અનન્ય અખંડ અભેદ પ્રેમ હોવો યોગ્ય જ હતો. એટલે આવા શુદ્ધ આત્મામાં અમારી જે પ્રીતિ તે યોગ્ય જ છે. કેમ કે એકવાર આત્મા સંપૂર્ણ શુદ્ધ થયે ફરી એ કોઈ કાળે અશુદ્ધ થશે નહીં. એકવાર પદ્માનંદ પ્રગટ થયે સર્વ કર્મો છૂટી ગયા તે આત્મા સર્વકાળને માટે અનંત સુખમાં જ બિરાજમાન રહેશે. એટલે આ મોટામાં મોટો લાભ છે. એકવાર એ કર્મથી છૂટી ગયો પછી કોઈ કાળે એને દુઃખ આવે નહીં. જન્મ જરા મૃત્યુ રોગ શોક ચિંતા ઇષ્ટ વિયોગ સંયોગ કે આધિ વ્યાધિ કોઈ પણ ઉપાધિ આદિના દુઃખ સર્વકાળને માટે જશે. તેથી સર્વ ધર્મમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. એકવાર આત્મા જો કર્મથી સર્વતા મુકાઈ જાય તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મુક્તિ પોતાનો સ્વભાવ જો પ્રગટ થઈ ગયો શુભાશુભ કર્મને મૂકી તો પછી એને કોઈ કાળે દુઃખ છે જ. કૃતકૃત્ય થઈ જાય છે
પછી એને કોઈ ધાર્મિક ક્રિયાઓ પણ કરવાની નથી, શુદ્ધિ માટે શુદ્ધ થઈ ગયો, બસ સ્વભાવમાં આવી ગયો, અને સ્વભાવ તો અનંત સુખરૂપ છે, વિભાવ દુઃખરૂપ છે, અને આત્માની અંદર વિભાવ નથી પેસી ગયો. એ ભાવો બધા જીવ છોડી દે, સ્વભાવમાં આવી જાય, મોક્ષના ઉપાય આદરીને, તો એ સર્વકાળ માટે એ ત્યાં સુખ સુખ ને સુખ જ છે. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે કરીશું. વચનામૃત ક્રમાંક 160, એમાં 15 પાન, જે કુલ 31 પાન એમને લખ્યા છે, નોંધ કરી છે. કૃપાલદેવે વેદાંતના મત પ્રમાણે તેમાંના આપણે 15 પાન સુધી વાંચી ગયા, એક એક લીટી છે લગભગ એક પાન ઉપર. હવે પાન 16મું, એમાં કૃપાલે લખે છે, જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાલથી પરિભ્રમણ કરે છે. જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાલથી પરિભ્રમણ કરે છે. જીવ, આપણો આત્મા, તે પોતાની સૃષ્ટિ, પોતાના રાગ દ્વેષાદિ ભાવોથી, સંસાર ભાવોથી તે અનાદિકાલથી આ સંસારમાં પરિભ્રમણ કરે છે. જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાલથી પરિભ્રમણ કરે છે, અને હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે. હરિની સૃષ્ટિ, નાની પુરુષોની દુનિયા, તે રાગ દ્વેષથી રહિત છે. એટલે જો હરિની સૃષ્ટિ પ્રમાણે પોતે ચાલે તો પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે. એટલે પોતાની કશાય ભાવોવાળી પરિણતિ અથવા જેના કારણે જીવ સંસારમાં રઝળે છે તેનું અભિમાન મટે છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધે. ભગવાનની અનંત કૃપાએ, એની આજ્ઞાએ પોતાના સંસારી ભાવો જેમ જેમ મટે તેમ તેમ દેહાભિમાન ગળે છે. દેહમાં આત્મબુદ્ધિ એ ગલિત થાય છે. એ જેમ જેમ ગળે તેમ તેમ આત્મભાવ દ્રઢ થાય. એટલે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્માની, દેહાભિમાન ગળવાથી એને પરમાત્મા સ્વરૂપ જે પોતાનું છે એનું ભાન થાય, જ્ઞાન થાય, ભાન થાય, અનુભવમાં આવે. યત્ર, ત્યાર પછી યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધે. એ જ્ઞાની પુરુષની દ્રષ્ટિ યત્ર યત્ર એટલે જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં તેને સમાધિ છે. પણ જીવ પોતાની સૃષ્ટિ મૂકી દઈ, પોતાની દુનિયા રાગદ્વેષવાળી મૂકી દઈ, નાનીની દુનિયા રાગદ્વેષથી રહિત છે, તેના આધારે જીવ ચાલે તો એનું અભિમાન મટે. હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે. 5:17 એમ સમજાવવા માટે, પ્રાપ્તિ માટે, હોવા માટે હરિનો અનુગ્રહ જોઈએ. હરિની સૃષ્ટિ, ભગવાનની દુનિયા, અર્થાત એમનો જે વ્યવહાર, એમનો ઉપદેશ, તે કંઈ આમને એમ જીવને સમજાય નહીં. એને માટે એમ સમજાવવા માટે, એટલે હરિની સૃષ્ટિને સમજવા માટે કે સમજાવવા માટે કે પ્રાપ્તિ માટે કે તે અસંગ સ્વરૂપ પ્રાપ્ત થવા માટે હરિનો અનુગ્રહ જોઈએ, એની કૃપા જોઈએ. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. 18 એક એકથી આ સંબંધિત વાક્યો છે. 5 જુદા જુદા પણ ભાવ એકબીજા આમ હોય તો શું, પછી શું, જેમ કે આપણે અનાદિકાલથી ભટકીએ. હવે જ્ઞાની કહે તેમ કરીએ તો દેહાભિમાન જાય, અને એ જવા માટે જ્ઞાનીની કૃપા જોઈએ. અને જ્ઞાનીની કૃપા કેમ થાય? તો કે તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપવો એ વગેરે સાધનો તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે. તપશ્ચર્યાવાન ઈચ્છા નિરોધ તપઃ, જે પોતાની ઈચ્છાનો નિરોધ કરે તે જ ખરું તપ છે.
ને તપના 12 ભેદ છે. અણસણ, ઉણોદરી, વૃત્તિ, સંક્ષેપ વગેરે એ બાહ્ય તપ છે, અને અંતરંગ તપ, સ્વાધ્યાય, ધ્યાન, કાયસ્તર વગેરે એ બધા અંતરંગ તપ છે. એ પ્રમાણે 12 પ્રકારના તપની જે આરાધના કરે તેને સંતોષ આપે. એટલે કે જ્ઞાનીને જ્ઞાનીના આશ્રિત 2 મોક્ષ માર્ગમાં છે. તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપવો એટલે જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિતનો વિનય, વિવેક પૂર્વક વ્યવહાર કરીને એની સેવા ચાકરી વગેરેથી સંતોષ આપે તો તે પરમાત્માની કૃપા મેળવવાનું કારણ છે. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત એના બાળક જેવા છે. જાકા બાલ ખિલાઈએ તાકા રિજત બાપ. જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિતની સેવા કરે તો પણ જ્ઞાની પ્રસન્ન થાય. એમની એમ સેવા થાય નહીં, તો અહંકાર પોતાનો છોડે નહીં, તો કોઈની એ સેવા કરી ન શકે. એમ પોતે નમ્ર બની, વિનયવાન બની અને જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિતની સેવા કરે તો પ્રભુ પ્રસન્ન થાય, તો એના પર કૃપા થાય. તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપવો એ વગેરે સાધનો તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે. હવે એ કૃપા થવાથી આપણામાં શું પરિણમે, શું ગુણ પ્રગટે તે 19મા પાન ઉપર કહે છે. તે પરમાત્માના અનુગ્રહથી, અનુગ્રહ એટલે કૃપા, એમની કૃપાથી પુરુષ વૈરાગ્ય, વિવેક આદિ સાધન સંપન્ન હોય છે. નાની પુરુષોની કૃપાથી થાય ત્યારે આપણામાં વૈરાગ્ય ભાવ આવે, વિવેક આવે, હિતહિતનું ભાન થાય, તે સાધન સંપન્ન બને છે. વૈરાગ્ય ઉપશમથી કે વૈરાગ્ય વિવેકાદિથી આ એમની કૃપાનું ફળ આવે. અને વૈરાગ્ય ઉપશમ આવવાથી શું લાભ થાય તે 20મા પાન ઉપર કહે છે. એ સાધનને યુક્ત એવો યોગ્ય પુરુષ સદગુરુની આજ્ઞાને સમુત્થિત કરવાને યોગ્ય છે. એટલે જે વૈરાગ્ય, ઉપશમ, ભક્તિ, ત્યાગ આદિ ગુણોથી યુક્ત હોય તે પુરુષ સદગુરુની આજ્ઞાને સમુત્થિત એટલે સારી રીતે ઉઠાવવાને યોગ્ય બને છે. વૈરાગ્ય ઉપશમ આપણામાં આવે તો આપણે જ્ઞાની પુરુષની આજ્ઞા યથાર્થ રીતે પાલન કરી શકીએ. એ સાધને યુક્ત એવો યોગ્ય પુરુષ સદગુરુની આજ્ઞાને સમુત્થિત કરવાને યોગ્ય છે. હવે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવાથી શું થાય તે કહે છે. પાન 21-22. એ સાધન જીવની પરમ યોગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિનો સર્વોત્તમ ઉપાય છે. જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવી તે સાધન આત્માને પરમ યોગ્યતા આપનાર છે. શાની? આત્મજ્ઞાનની અથવા પરમાત્મા સ્વરૂપના પ્રાપ્તિની યોગ્યતા માટે તે સર્વોત્તમ ઉપાય છે. શું? જ્ઞાની પુરુષની આજ્ઞા. આણાય ધમ્મો આણાય તવો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ છે. એ સાધન જીવની પરમ યોગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિનો સર્વોત્તમ ઉપાય છે. પરમાત્માની પ્રાપ્તિનો એ જ સર્વોત્તમ ઉપાય કે જ્ઞાની કહે તેમ કરવું. રોકે જી સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. ભૂતકાળમાં પણ પામ્યા એમાં અનંત છે. કોણે કહ્યું ભૂતકાળનું? ભાખ્યું જીન નિર્દોષ. નિર્દોષ, અઢાર દૂષણથી રહિત એવા ભગવાન તીર્થંકરોએ કે કેવડીઓએ કે સર્વજ્ઞોએ તે કહ્યું છે. હવે કૃપાલે લખે છે બધું હરિરૂપ જ છે, તેમાં વળી ભેદ શો? એટલે બધાય આત્મા હરિરૂપ જ છે. સર્વજીવ છે સિદ્ધ સમ, કોઈ એક બીજાથી અનંતાંશ પણ ન્યૂન નથી, બધા સમ છે. બધા આત્મા હરિરૂપ જ છે એટલે બધું હરિરૂપ જ છે, તેમાં વળી ભેદ શો? ભેદ છે જ નહીં.
કેમ કે સર્વ જીવ સિદ્ધ સમાન જ છે, પણ જે સમજે તે રૂપ થાય છે. સમજવા માટે જે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવે અને જીન દક્ષાનો લક્ષ્ય રાખે તે સિદ્ધત્વને પામે. બાકી પુરુષાર્થ ન કરે તો એનું સિદ્ધ પણ હંમેશાને માટે અવરાયેલું જ રહે. બધું હરિરૂપ જ છે, તેમાં વળી ભેદ છે જ નહીં. સર્વ આનંદ રૂપ જ છે. આત્મા પરમાનંદ રૂપ જ છે, સર્વનો આત્મા. પણ આપણે રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવોથી દુઃખી છીએ. બાકી જે પોતાના અનંત સુખરૂપ સ્વભાવને પામે એવો આત્મા સદા આનંદ રૂપ જ છે. બ્રાહ્મી સ્થિતિ એટલે બ્રહ્મરૂપ સ્થિતિ સર્વાત્માઓની છે. સ્થાપિતો બ્રહ્મવાદો હિ, બ્રહ્મવાદ એટલે આત્મા પ્રાપ્તિ કરવાનો ઉપાય તે તીર્થંકરોએ યથાર્થ સ્થાપેલો છે. બધા ધર્મવાળા એમ કે અમે પણ જે બતાવીએ તે મોક્ષનો માર્ગ છે, પણ યથાર્થ માર્ગ તો ભગવાન તીર્થંકરોએ કહ્યું તે જ સત્ય છે. કેવળ જ્ઞાનથી જોઈ અને જે ભગવાને નિરૂપણ કર્યું તે સંપૂર્ણ સત્ય છે. સ્થાપિતો બ્રહ્મવાદો હિ એટલે બ્રહ્મવાદ, બ્રહ્મ એટલે આત્મા, એને પ્રાપ્તિ કરવાનો ઉપાય તે તો ખરેખર તીર્થંકરોએ સ્થાપિત કર્યો છે. સર્વ વેદાંત ગોચર, વેદાંતમાં એમ કે બધું વેદાંતથી ખબર પડે, જ્યારે આપણા માટે દ્વાદસાંગી રૂપ વેદથી બધું સમજી શકાય. આપણા વેદ દ્વાદસાંગી, ભગવાન સર્વજ્ઞ તીર્થંકર ઉપદિષ્ટ દ્વાદસાંગી 12 અંગ એ આપણા વેદ છે. જે વેદાંતમાં અથર્વવેદ, યજુર્વેદ, તેવી રીતે આપણા આ વેદ છે. ભગવાને જે કહ્યું તે જ પરમ સત્ય છે. કેમ કે આ જગતના કોઈ પણ પદાર્થ એમના જ્ઞાનથી બહાર નથી. એમને તો બધું જ દેખાય છે. અનંતકાળ પહેલા શું થયું, અનંતકાળ પછી શું થશે, એમ અનંતા દ્રવ્યો, એના અનંતા ગુણો કે અનંત પર્યાયો, એ સર્વને ભગવાન તીર્થંકરો હસતા મલકવત દેખે છે. આપણા હાથમાં આમળું હોય તો કેવું દેખાય, તે ભગવાનને તો બધું જ દેખાય છે, ભૂત ભવિષ્ય વર્તમાન. એટલે બધું જોઈને જેને જે નિર્ણય કર્યો પદાર્થના સ્વરૂપનો, તે કોઈ કાળે ફરે નહીં, એમાં કોઈ કાળે વિરોધ આવે નહીં. સ્થાપિતો બ્રહ્મવાદો હિ સર્વ વેદાંત ગોચર, આપણા વેદ છે તે દ્વાદસાંગી છે. હવે 5:24 ઉપર લખે છે, આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે. આખું જગત સર્વત્ર જીવો કાજલના કુપ્પાની જેમ ભરેલા છે. આટલા બધા જીવો અહીંયા પણ છે. ભગવાનને દેખાય કે અહીંયા પણ જીવો સર્વત્ર રહેલા છે. એટલે બધું બ્રહ્મરૂપ જ છે. બધા બ્રહ્મ એટલે આત્મા. કોઈ પણ જીવ છે તો એમાં આત્મા છે, એ જ જીવ આત્મા છે, તેના આધારે જે જીવે છે. આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે. બધા આખું જગત કાજલના કુપ્પાની જેમ આત્માથી ભરપૂર છે ને તેમાં બધાય બ્રહ્મરૂપ જ ને બ્રહ્મ જ છે. નિશ્ચય ને તો તે પરમાત્મા જ છે, પણ એ પરમાત્મા સ્વરૂપ પ્રગટાવે નહીં તો આપોઆપ કદી પણ બહાર આવે નહીં. જેમ કે સોનાની ખાણમાં સોનું અને કાળી માટી ભલેલી છે. હવે એને જુદી પાડે તો સોનું બહાર નીકળે, નહીં તો એમ જ રહે. અનાદિ છે ને અનંતકાળ સુધી એમ જ રહે. જુદું પાડે તો પડે. તેમ આત્મા અને કર્મ અનાદિથી સાથે જ છે. હવે કર્મને એ પૂદગલ કારમણ વર્ગણાઓ છે, અને જીવ જો પોતાની શુદ્ધ દશા પામી અને એને દૂર કરે તો થાય, નહીં તો કોઈ દિવસ નહીં થાય. આપોઆપ કદી જુદા ન પડે. આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે, એવો અમારો દ્રઢ નિશ્ચય છે. પ્રભાલ કે એવો અમારો દ્રઢ નિશ્ચય છે, પોતાને અનુભવ છે. પ્રભુશ્રી પણ કે એમને તો પ્રભુ આ બધામાં આત્મા દેખાય છે, કેમ કે એમને આત્માનો ભેદ પડી ગયો છે, એટલે એમને ભેદરૂપ ભાસે છે. એવો અમારો દ્રઢ નિશ્ચય છે, એમાં કંઈ ભેદ નથી. એટલે મૂળ સ્વરૂપે જોતા બધા જ પરમાત્મા છે, એમાં કંઈ ભેદ નથી. એમાં કંઈ ભેદ નથી.
જે છે તે સર્વ બ્રહ્મ જ છે, સર્વત્ર બ્રહ્મ છે, સર્વરૂપ બ્રહ્મ છે, તે સિવાય કંઈ નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ એ જ બ્રહ્મ સ્વરૂપ છે. તે સિવાય જગતમાં જોઈએ તો આત્મા ન હોય તો કાંઈ જ નથી, બધું જ જળવત. સર્વત્ર બ્રહ્મ છે, સર્વરૂપ બ્રહ્મ છે, તે સિવાય કંઈ નથી. જીવ બ્રહ્મ છે, જડ બ્રહ્મ છે, હરિ બ્રહ્મ છે, હર બ્રહ્મ છે, બ્રહ્મા બ્રહ્મ છે, ઓમ બ્રહ્મ છે, વાણી બ્રહ્મ છે, ગુણ બ્રહ્મ છે. જ્યાં જુઓ ત્યાં બ્રહ્મ છે. આત્મા ક્યાં નથી રહેલો. સર્વરૂપ બ્રહ્મ છે એટલે સર્વનું સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે, તે સિવાય કંઈ નથી. જીવ કોણ? તો કે બ્રહ્મ. જડ પણ બ્રહ્મ, કેમ કે જડને જાણવા વાળો કોણ છે? બ્રહ્મ જ છે. જેમ કે આ પૂતગલ એવા શરીરમાં જીવ રહેલ, તો આ પૂતગલ પણ બ્રહ્મરૂપ છે, એમાં બ્રહ્મ રહેલો છે. નાનીનું શરીર આપણે પૂજીએ તીર્થંકર કે જ્ઞાની પુરુષોનું, તો કે એમાં એ શુદ્ધ આત્માએ નિવાસ કરેલો. જ્ઞાની પુરુષ કે ભગવાન તીર્થંકરોની દાઢને પણ દેવલોકમાં પૂજે, તો કે તો પૂતગલ છે, પણ એને કોનો સ્પર્શ કરેલો? તો કે ભગવાન તીર્થંકરોની. તેની અસ્થિ પણ પૂજાય છે. સર્વત્ર બ્રહ્મ છે, જીવ બ્રહ્મ છે, જડ બ્રહ્મ છે, હરિ બ્રહ્મ છે, હર બ્રહ્મ છે. હરિ એટલે તો ભગવાન અને હર એટલે શંકર. શંકર એટલે સમકર. સમતાને કરવા વાળો એ આત્મા, તે પણ બ્રહ્મ જ છે. બ્રહ્મા બ્રહ્મ છે, ઓમ બ્રહ્મ છે. ઓમ એ પંચ પરમેષ્ઠીનું સંક્ષિપ્ત સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છે. વાણી બ્રહ્મ છે. વાણી કોણ બોલે છે? આત્મા હોય તો બોલાય છે. તો વાણી એ બ્રહ્મ. ગુણ બ્રહ્મ, ગુણ પણ આત્મા ને લઈને શોભે, અથવા ગુણનો પિંડ એ જ દ્રવ્ય છે. ગુણ બ્રહ્મ છે, સત્વ બ્રહ્મ છે, રજો બ્રહ્મ છે, તમો બ્રહ્મ છે. આ સત્વ, રજ ને તમો ગુણ પણ આત્માના કહેવાય છે, માટે એ બ્રહ્મ સ્વરૂપ છે. પંચભૂત બ્રહ્મ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ બધામાં જીવો રહેલા છે, માટે પંચભૂત પણ બ્રહ્મ છે. આકાશ બ્રહ્મ છે. આકાશને જાણવા વાળો કે આકાશમાં રહેવા વાળા જીવો, બધા જીવો રહેલા છે આકાશમાં, માટે તે પણ બ્રહ્મ છે. વાયુ બ્રહ્મ છે, વાયુકાયના જીવો. અગ્નિ બ્રહ્મ છે, અગ્નિકાયના જીવો. જળ બ્રહ્મ છે, જળકાયના જીવો. પૃથ્વી બ્રહ્મ છે, પૃથ્વી કાયના જીવો. દેવ બ્રહ્મ છે, મનુષ્ય બ્રહ્મ છે, તિર્યંચ બ્રહ્મ છે, નરક બ્રહ્મ છે. નારકી પણ મનુષ્ય જીવ જ છે. આજે કર્મને આદિને એની સ્થિતિ થઈ છે, માટે કે છે નિશ્ચયને એમાંય પરમાત્મા સ્વરૂપ રહેલું છે. નારકીના જીવમાં તો નરક બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, અન્ય નથી. 25 કાળ બ્રહ્મ છે. કાળને જાણવા વાળો બ્રહ્મ છે, નહીં તો કાળ તો પોતાને જાણતું જ નથી કે હું કોણ છું. કર્મ બ્રહ્મ છે, સ્વભાવ બ્રહ્મ છે. આત્માનો સ્વભાવ બ્રહ્મ સ્વરૂપ છે. નિયતિ બ્રહ્મ છે, જ્ઞાન બ્રહ્મ છે, ધ્યાન બ્રહ્મ છે. આ બધા આત્માના ગુણો છે. જપ બ્રહ્મ છે, તપ બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે. નામ બ્રહ્મ છે. સર્વને જાણનાર એવો આત્મા તે બ્રહ્મ જ છે. રૂપ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે, સ્પર્શ બ્રહ્મ છે, રસ બ્રહ્મ છે, ગંધ બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે. ઊંચે નીચે તીર્છે સર્વ બ્રહ્મ છે. એક બ્રહ્મ છે, અનેક બ્રહ્મ છે. એક આત્મા છે અને પ્રત્યેક આત્માની અપેક્ષાએ અનેક બ્રહ્મ છે. બ્રહ્મ એક છે, આત્મા એક છે, પણ અનેક ભાષે છે. એક જ આત્મા અનેક રૂપ લે છે. આજે આપણે મનુષ્ય રૂપે છીએ, પર્યાય બદલાય છે, એટલે પર્યાયની અપેક્ષાએ અનેક રૂપ જીવ ધારણ કરે છે. દેવ પર્યાય, મનુષ્ય પર્યાય કે તિર્યંચ પર્યાય, નારકી 84 લાખ જીવાયુની છે.
એટલે આત્મા એક હોવા છતાં પણ કર્મને આધીન તે અનેક રૂપે ભાસે છે. અને જ્ઞાન અપેક્ષાએ આત્મા સર્વ વ્યાપક હોવાથી જડ આદિ સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. 5:26 સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નથી. હું બ્રહ્મ, તું બ્રહ્મ, તે બ્રહ્મ, એમાં સંશય નહીં. અમે બ્રહ્મ, તમે બ્રહ્મ, તેઓ બ્રહ્મ, એમાં સંશય નહીં. એક આત્માને ગાયો છે, આત્મા વિના જગતમાં કાંઈ જ નથી, જે બધું જળવત છે. એટલે એમને કઈ અપેક્ષાએ જ્ઞાનીઓને અદ્ભુત મહાત્મ્ય ભાષ્યો છે, એટલે એમ લખે છે. અમે બ્રહ્મ, તમે બ્રહ્મ, તેઓ બ્રહ્મ, એમાં સંશય નહીં. એમ જાણે તે બ્રહ્મ, એમાં સંશય નહીં. કોણ જાણે આત્માની વાત? આત્મા જ જાણે, એમાંય સંશય નહીં. એમ જાણે તે બ્રહ્મ, એમાં સંશય નહીં. એમ ન જાણે તે પણ બ્રહ્મ. કોઈ અજ્ઞાની જીવ હોય, જેને આત્માનું ભાન પણ ન હોય, તેથી શું એ આત્મા નથી? તે પણ આત્મા જ છે, ભલે એને ભાન નથી. એટલે કે તે બ્રહ્મને જે ન જાણે તે પણ બ્રહ્મ, એમાં સંશય નહીં. જીવ બ્રહ્મ, એમાં સંશય નહીં. જડ બ્રહ્મ, એમાં સંશય નહીં. કે જડ એવા પૂતગલ પરમાણુઓ સાથે જ આત્મા રહેલો છે. જડ બ્રહ્મ એવા સંશય, એમાં સંશય નહીં. જીવ બ્રહ્મ રૂપે થયેલ છે, એમાં સંશય નહીં. કર્મ મળથી યુક્ત એવો જીવ તે પણ બ્રહ્મ રૂપે જ છે. નિશ્ચય પોતાનું અસ્તિત્વ ક્યાંય ગયું નથી. આત્મા કોઈ કાળે કર્મરૂપ થયો નથી, થતો નથી, થશે નહીં. એ તો પોતાના સ્વસ્વભાવમાં જ રહે છે. પણ કર્મ બાંધને માટે એના ફળ રૂપે એને અનેક યોનિઓમાં જન્મ લેવો પડે છે. બ્રહ્મ જડ રૂપે થયેલ છે, એમાં સંશય નહીં. બ્રહ્મ એટલે આત્મા, તે અજ્ઞાનથી જડ એવા દેહમાં જ પોતાપણું માની બેઠો છે. દેહ તે જ હું. જડ બ્રહ્મ જડ રૂપે થયેલ છે, એમાં સંશય નહીં. સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. ઓમ બ્રહ્મ, સર્વ બ્રહ્મ, સર્વ બ્રહ્મ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે 5:27 સર્વ હરિ છે, એમાં સંશય નહીં. સર્વમાં હરિ છે. હરિ એટલે પરમાત્મા, ભગવાન. કોનામાં ભગવાન નથી? સર્વ આત્માઓ, સર્વ જીવોમાં ભગવાન છે જ. સર્વ હરિ છે, એમાં સંશય નહીં. 5:28 આ સર્વ આનંદ રૂપ જ છે, આનંદ રૂપ છે, એમાં સંશય નહીં. એટલે દ્રષ્ટિ વિષ ગયા પછી સર્વ આનંદ રૂપ જ ભાસે છે. એમાં કૃપાલ કે કોઈ સંશય નહીં, શંકાને કોઈ સ્થાન નથી, કેમ કે પોતાને એનો અનુભવ છે. 5:29 સર્વ રૂપે હરિ થયેલ છે. નવા નવા જે પર્યાય જીવ ધારણ કરે તે સર્વ રૂપે હરિ જ થયેલ છે. ત્યાં પણ આત્મા જ છે. આત્માએ નવા નવા રૂપ ધારણ કર્યા છે. હરિનો અંશ છું, એટલે મારો આત્મા પણ પરમાત્મા સ્વરૂપ જ છે. હું હરિનો અંશ છું. તેનું પરમ દાસત્વ કરવાને યોગ્ય છું, એવો દ્રઢ નિશ્ચય કરવો, એને અમે વિવેક કહીએ છીએ. નિશ્ચયને હું પરમાત્મા છું અથવા પરમા હરિનો અંશ છું, તેનું પરમ દાસત્વ કરવાને યોગ્ય છું. એટલે હરિનું શરણ લેવાને યોગ્ય છું. એનો દ્રઢ નિશ્ચય કરવો, એને અમે વિવેક કહીએ છીએ. જેને હિત હિતનું ભાન પ્રગટે તે જ્ઞાની પુરુષનું કે પરમાત્માનું શરણ અંગીકાર કરે છે. 2 તેવા દ્રઢ નિશ્ચયને તે હરિની માયા આકુલ કરનારી લાગે છે, ત્યાં ધૈર્ય રાખવું. એટલે આત્મા જ્યારે જ્ઞાનીનું શરણ લે ત્યારે હરિની માયા, મોહ માયા જે સંસારમાં રહેલી છે
તેને આકુળતા કરનારી છે. પણ ત્યાં ધૈર્ય રાખવું અને પરમ દાસત્વ સ્વભાવનો નિશ્ચય રાખવો. હું કોણ છું કે હું તો જ્ઞાની પુરુષનો શિષ્ય છું, દાસ છું, એમ રાખો. પ્રથમ દાસો હમ, પહેલા તો જ્ઞાની પુરુષના દાસ થવું. દાસ થવાથી પછી ગુણ પ્રગટે ને પછી સોહમ સોહમ, તે હું જ્ઞાની પુરુષ જે સ્વરૂપે છે તે રૂપે હું છું. અને એમ કરતા કરતા આગળ જતા પછી અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. પણ પહેલા દાસ થાય, ત્યાર પછી એને પોતાના સ્વરૂપનું ભાન થાય, અને પોતાના સ્વરૂપનું ભાન થાય એ પુરુષાર્થ કરે, સર્વ કર્મને નિર્જરાવે, ત્યારે પોતે જ બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. પહેલા દાસોહમ, પછી સોહમ, અને પછી અહમ બ્રહ્માસ્મિ. તેનો પરમ દાસત્વ કરવાને યોગ્ય છે એવો દ્રઢ નિશ્ચય કરવો, એને અમે વિવેક કહીએ છીએ. તેવા દ્રઢ નિશ્ચયને તે હરિની માયા આકુલ કરનારી લાગે છે ત્યાં ધૈર્ય રાખવું. 3, તે સર્વ રહેવા માટે તે પરમ રૂપ હરિનો આશ્રય અંગીકાર કરવો, અર્થાત હું સ્થળે હરિને સ્થાપી હું ને દાસત્વ આપું. તે સર્વ એટલે કે નિશ્ચય અને ધૈર્ય જે રાખવા કહ્યું તે પરમ રૂપ હરિનો આશ્રય અંગીકાર કરવો. ધૈર્ય રાખી, નિશ્ચય રાખી અને પરમ સ્વરૂપ પરમાત્માનું શરણ લેવું. જ્યારે માયા મૂજવે ત્યારે તે વખતે હું સ્થળે હરિને સ્થાપી હું ને દાસત્વ આપું. એટલે મારા સ્થાને, મારા અહમના સ્થાને ભગવાનને સ્થાન આપવું અને પોતે તે ભગવાનનો દાસ બનવું. તો માયા કંઈ કરી ન શકે. અર્થાત હું સ્થળે હરિને સ્થાપી હું ને દાસત્વ આપું. 4, એવા ઈશ્વરાશ્રય થઈને પ્રવર્તવું. એમ ઈશ્વર ભગવાનનો આશ્રય શરણ લઈને એની આજ્ઞાએ પ્રવર્તવું, એવો અમારો નિશ્ચય તમને રૂચો. કૃપાલ કે અમારો તો એવો નિશ્ચય છે કે અમારે હરિની આજ્ઞાએ એના શરણાએ જીવવું છે, અને એવો નિશ્ચય તમને પણ રૂચો, તમને પણ એવી રૂચિ થાવ. 35, કેવળ જ્ઞાનનું પદ સર્વોત્કૃષ્ટ છે. કક્કા કેવળ પદ ઉપદેશ, કેવળ જ્ઞાન કે મોક્ષ પદનો ઉપદેશ કહીશું પ્રણમી દેવ રમેશ. એટલે રમેશ એટલે પરમાત્મા, પરમાત્માને પ્રણમી અમે કેવળ જ્ઞાન કે મોક્ષનો ઉપદેશ આપીશું. 31, કોઈ પણ વસ્તુ કોઈ પણ ભાવમાં પરિણત હોય છે. કોઈ પણ વસ્તુ કોઈ પણ ભાવમાં પરિણત હોય છે. જગત આખું વિશ્વ જળ ચેતનાત્મક છે. જળ ને ચેતન બનેલું આખું વિશ્વ છે, આ જગત છે. તેમાં જળ વસ્તુ હંમેશા જળ રૂપે જ પરિણમે, અને ચેતન વસ્તુ ચેતન રૂપે જ પરિણમે. ચેતન કદી જળ થાય નહીં ને જળ કદી ચેતન થાય નહીં. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ. કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જળ તે જળ 3 કાળમાં, ચેતન ચેતન તે. પ્રગટ અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ. જડે જળ 3 કાળમાં. કદી જળને ચેતન થઈ કોઈ કાળે કોઈને જોયું નથી, અને ભવિષ્યમાં પણ થશે નહીં. જડે જળ જ રહે, અને ચેતન એ ચેતન જ રહે. ચેતન કદી જળ થાય નહીં, અને જળ કદી ચેતન થાય નહીં. કોઈ પણ વસ્તુ જળ કે ચેતન તે તેના ભાવમાં જ પરિણમે છે. એટલે તેના પર્યાયમાં જ તે પરિણમે. એમ છે દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં જ પરિણમે. પરિણમનશીલ દરેક દ્રવ્યનો સ્વભાવ છે. પછી ધર્માસ્તિકા હોય કે અધર્માસ્તિકા, આકાશ હો કે કાળ હો, કે જીવ દ્રવ્ય હો કે અજીવ દ્રવ્ય હો, પૂતગલ હો, એ બધા પોતપોતાના સ્વભાવમાં જ પરિણમે.
2. કોઈ પણ ભાવે પરિણત નહીં એ અવસ્તુ. દરેક દ્રવ્યનો પરિણમનશીલ સ્વભાવ છે, પરિણમે જ પ્રતિ સમયે, પણ કે જેનું પરિણમન છે જ નહીં તે અવસ્તુ, જેમાં કોઈ દ્રવ્ય નથી, ગુણ નથી, પર્યાય નથી, તો તે દ્રવ્ય જ નથી. ગુણ પર્યવત દ્રવ્યમ. દ્રવ્ય એટલે વસ્તુ. આત્મા એક વસ્તુ છે, તેમાં પૂદગલ પણ એક વસ્તુ છે. આખું આપણને જે દેખાય રૂપી દ્રવ્ય એ બધું પૂદગલ છે, એ પણ વસ્તુ છે. પણ જેના કોઈ ગુણ જ નથી, જેના પર્યાય નથી, તો એ દ્રવ્ય જ નથી. હંમેશા દ્રવ્ય એ એના ગુણ અને પર્યાયથી જ યુક્ત હોય. ગુણનો સમૂહ જ દ્રવ્ય છે, અને એમાં જે પ્રતિ સમયે જે આ પરિણમન થયા કરે તે એની પર્યાય છે. વર્તમાન સમય એક પર્યાય, વર્તમાન એક પર્યાય એક સમય માત્ર જ હોય છે, બીજા સમયે બદલાઈ જાય છે. એટલે દરેક દ્રવ્ય ગુણ અને પર્યાયથી જ યુક્ત હોય. ગુણ સહવર્તી હોય, ગુણ હંમેશા સાથે જ રહે, ગુણનો સમુદાય એ દ્રવ્ય છે, અને પર્યાય પ્રતિ સમયે બદલાય છે. ભૂતકાળ ભવિષ્યની પર્યાય એક સમયમાં વર્તમાન બને છે, અને વર્તમાનની પર્યાય ભૂતકાળ બની જાય છે, ભૂત બની જાય. એમ દરેક દ્રવ્ય પરિણમનશીલ, પરિણમે જ, તેનું નામ જ દ્રવ્ય છે. જેના અંદર કોઈ પરિણમ જ નથી, તો કે એ વસ્તુ જ નથી, દ્રવ્ય જ નથી. કોઈ પણ ભાવે પરિણત નહીં તે અવસ્તુ. કોઈ પણ રીતે પરિણમે જ નહીં તે દ્રવ્ય જ નથી. 3. કોઈ પણ વસ્તુ કેવળ પરભાવને વિશે સમવતરે નહીં. કોઈ પણ વસ્તુ જગતમાં રહેલી તે પરભાવને વિશે સમવતરે નહીં, એટલે પોતાનો સ્વભાવ મૂકીને પર વસ્તુ રૂપે તે પરિણમે જ નહીં. એટલે અર્થાત આત્મા કદી જડ થાય નહીં, અને જડ એવું પૂદગલ શરીર કદી આત્મા થાય નહીં. કોઈ પણ વસ્તુ કેવળ એટલે માત્ર પરભાવને વિશે સમવતરે નહીં, એટલે પોતાનું અસ્તિત્વ મૂકીને કોઈ પણ પદાર્થ પર રૂપે થાય નહીં. એટલે આપણો આત્મા કોઈ કાળે દેહ રૂપે થયો નથી, અને અનંત કાળ પછી પણ થશે નહીં. તેમ પૂદગલ કોઈ કાળે આત્મા રૂપ થયું નથી, અને ભવિષ્યમાં પણ થશે જ નહીં. કોઈ પણ વસ્તુ એટલે કોઈ પણ દ્રવ્ય કેવળ પરભાવને વિશે સમવતરે નહીં. 4. જેનાથી જે કેવળ મુક્ત થઈ શકે તે નહોતો એમ જાણીએ છીએ. જેમ કે કર્મથી આત્મા કેવળ મુક્ત થઈ શકે, કેમ કે મૂળ સ્વરૂપે આત્મા કર્મરૂપ નહોતો, માટે તે જુદો પડે છે. કર્મ કરવાનો જો આત્માનો સ્વભાવ જ હોય તો એ કર્મ એનાથી કદી દૂર નહીં થાય. એટલે કર્મથી આત્મા કેવળ મુક્ત થઈ શકે એનું કારણ કે મૂળ સ્વરૂપે આત્મા કર્મરૂપ હતો જ નહીં. કર્મણ વર્ગણાઓ એ સા પૂદગલની છે, જ્યારે આત્મા કંઈ પૂદગલ નથી, પૂદગલને એને કંઈ લેવા દેવા નથી. પણ હવે એના વિભાવના કારણે એ આત્મા રાગદ્વેષના ભાવ કરે કે કર્મણ વર્ગણાઓ તે એને ચોંટી જાય છે, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેથી જેમ કે લોખંડ છે તે લોઢાને જ ખેંચે, બીજાને નહીં. ચુંબક લોઢાને જ ખેંચે, બીજાને નહીં ખેંચે. પ્લાસ્ટિક હોય, લાકડું હોય એને ન ખેંચે. બસ એનો એ પ્રમાણે એનો સંબંધ છે, એ ગુણધર્મ છે આમાં. તેમ આત્મા જો રાગદ્વેષ કરે તો સર્વત્ર રહેલી કર્મણ વર્ગણાઓ એને ચોંટે જ. પછી તે ગમે તે વ્યક્તિઓ, જ્ઞાની હો કે અજ્ઞાની હો, બધાને કર્મ વળગે. કૃપાલ કે અવિષમ ભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. અમે પણ જો વિષમ ભાવ કરીએ તો અમને પણ કર્મ બંધન થાય જ.
એટલે જેનાથી જે કેવળ મુક્ત થઈ શકે તે નહોતો એમ જાણીએ છીએ. આપણે આત્મા કર્મથી મુક્ત થઈ શકે તો એ અનાદિકાળ પહેલા પણ આપણો આત્મા કર્મ રૂપે નહોતો. કર્મ ભલે અનાદિ પ્રવાહથી છે, પણ આત્મા કંઈ કર્મ રૂપે નથી, એનો સ્વભાવ નથી, માટે જ એ છૂટે છે. સ્વભાવ હોય તો કદી એનો અભાવ નહીં થાય. આ પ્રમાણે આ 160મા ક્રમમાં ફરી આ વેદાંત પ્રમાણે બ્રહ્મના ગુણ ગાયા. બ્રહ્મ એવો આત્મા કદી પણ જડ રૂપે બને નહીં, જડ કદી આત્મા સ્વરૂપે થાય નહીં, બે સાવ ભિન્ન છે. એમ કૃપાલદેવ અનુભવથી કે એનો અમને દ્રઢ નિશ્ચય છે, એમ જ છે. અને એવી દ્રવ્ય દ્રષ્ટિ કેળવો કે જ્યાં તમને પણ સર્વત્ર હરિ દેખાય, બધામાં પરમાત્મા છે. જેમ પ્રભુશ્રી બધાને પ્રભુ કહીને બોલાવે, ત્યારે એક જણે પૂછ્યું કે આપ બધાને પ્રભુ કેમ કહો છો? તો કે અમને તો બધામાં પ્રભુ દેખાય છે, આ બધામાં આત્મા દેખાય. અમને આ પહેલા આત્મા દેખાય, પછી આ જડ દેખાય છે. આ તો બધું પ્રભુ મળદા છે. આ તો અમારો એટલે ચેતન એવો આત્મા અમને દેખાય, તેથી અમે બધાને પ્રભુ કહીને બોલાવી છે. અમને દેખાય છે માટે કહીએ છીએ. એમ એવી આત્મ પ્રભુતા જ્યારે પ્રગટ થાય ત્યારે એની આવી દ્રષ્ટિ નિર્મળ થઈ જાય છે, દ્રવ્ય દ્રષ્ટિ. અને ત્યાં પછી રાગદ્વેષ થતો નથી. એટલે આપણને પણ આ દ્રવ્ય દ્રષ્ટિ કરવાનું કે છે. સર્વત્ર બ્રહ્મ છે, તમે બ્રહ્મને જોતા શીખો તો માત્ર દ્રષ્ટિ की भूल है, માત્ર દ્રષ્ટિ की भूल है, भूल गए गते. ગત એટલે રીતિ, આત્માને જોવાની રીતિ આપણે ભૂલી ગયા. બાકી તો બધા જ પરમાત્મા છે નિશ્ચયને. અને એ ભાવ આવે તો રાગદ્વેષ જરૂર ઘટે. અને રાગદ્વેષ ઘટે તો એને આત્મજ્ઞાન થાય અથવા કાળે કરીને કેવળ જ્ઞાન પ્રગટે. આ પ્રમાણે 160 ક્રમાંક પૂરો થયો. 161 ક્રમાંક આવતીકાલે લઈશું.